ચાલો છોકરાઓ, આજે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. પાછી એક દુનિયા કે જ્યાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ફોર્સ આપણે પૂરું કર્યું. પછી આ બીજો એક ત્રણેક લેક્ચર્સ જેવું ચાલે એવો ટોપિક ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. પછી આપણે બધા નાના નાના ટોપિક છે. ઇલેક્ટ્રિક ડાયપોલ હોય તો એ એક લેક્ચરમાં પતી જશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હશે તો હા ભાઈ માનવ કરીને છે મોડાસાથી. આવી ગયો જો માનવ જીસીઆઈ મોડાસા આવી ગયો, કરી લીધો એડ, આવી ગયો. તો હવે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સ્ટાર્ટ કરીએ છીએ. અગેન ગ્રેવિટેશનલ પોટેન્શિયલમાં જે કાંઈ ભણ્યા હતા એનું રિપીટેશન છે. આના ઉપરના ઘણા બધા પીવાયક્યુ છે. આની પછી આવનારા અપકમિંગ ટોપિક છે એ ખરેખર નાના છે, કેપેસિટર સુધીના. બટ ત્યાં સુધી તો છોકરાઓ આ આપણું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કમ્પેરેટિવલી સ્મોલ જ છે. આજે આપણે ખેંચાય એટલું ખેંચી લેવું છે. જ્યાં સુધી તમે નહીં થાકો, મને આન્સર મળતા રહેશે ત્યાં સુધી હું આજ મૂકવાનું નથી, કારણ કે બધું રિપીટેશન જ છે. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એની જેમ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એમ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, પોઈન્ટ ચાર્જનો પોટેન્શિયલ, પછી રિંગને કારણે, પાછો ડિસ્કને કારણે, હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર, બધું એના કેસીસ પાછા રિપીટ કરવાના છે આપણે. આ એટલા માટે જ લાઈનમાં લીધો છે કે બધું આમ એક સાથે કમ્પ્લીટ થઈ જાય, તમને તરત વસ્તુ રિકોલ થઈ શકે. ચાલો પહેલા હું સાવ બેઝિક થી સ્ટાર્ટ કરું છું કે પોટેન્શિયલ એનર્જી કોને કહેવાય. સ્થિતિ ઉર્જા, ઓલરેડી આપણે સ્થિતિ ઉર્જા આની પહેલા સમજેલા હતા. એટલે પહેલા હું તમને પોટેન્શિયલ એનર્જી સમજાવું, પછી આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જીમાં જઈએ. આ પોટેન્શિયલ એનર્જી, તો એમાં પહેલો પોઈન્ટ, ઇટ ઇઝ a stored form of energy. It is a stored form of energy. ટૂંકમાં જે એનર્જી સ્ટોર થતી હોય પોટેન્શિયલ એનર્જી હોય. કઈ રીતે? તો કે ભાઈ ટુ ક્રિએટ યા ટુ એસેમ્બલ, તમે જે કહેતા હો, ટુ ક્રિએટ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, ટુ ક્રિએટ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, comma, work done against to create या to assemble system of particle, work done against this conservative force is stored in form of potential energy. To create system of particle, ટૂંકમાં કણનું તંત્ર બનાવવા માટે, to create system of particle, work done against this conservative force. મારે પાર્ટિકલ, ઘણા બધા પાર્ટિકલ હશે તો પાર્ટિકલને એનું માસ હોય એટલે છોકરા એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. ઘણા બધા પોઈન્ટ માસને ભેગા કરવા છે તો પહેલા એક પોઈન્ટ માસ માની લો, આવી રીતના એક પોઈન્ટ માસ છે. હું એક પોઈન્ટ માસને ક્યાંયથી લાવ્યો, અહીંયાથી કઈ વર્ક ન કરવું પડ્યું, કારણ કે હું આઇસોલેટેડ સિસ્ટમ માનું છું. પણ બીજા એક પોઈન્ટ માસને અહીંયા લાવ્યો તો આના ગ્રેવિટેશનલ ફિલ્ડની અગેન્સ્ટ મારે વર્ક કરવું પડશે, કારણ કે આ સ્મોલ એમને એટ્રેક્ટ જ કરવાનું, તો મારે એને પર્ટિક્યુલર ડિસ્ટન્સે લાવીને સ્ટેશનરી કરી દેવાનું. મારે તો સિસ્ટમ બનાવી છે તો મારે વર્ક કરવું પડશે. હું જે વર્ક કરીશ એ એના ગ્રેવિટેશનલ ફોર્સ, વિચ ઇઝ અ કન્ઝર્વેટિવ ફોર્સ, એની ઓપોઝિટમાં કરીશ. અને કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં જે વર્ક કરીએ એની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય. સો ટુ ક્રિએટ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, વર્ક ડન અગેન્સ્ટ ધીસ કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ પોટેન્શિયલ એનર્જી. ધેન આપણે હેડિંગ આપીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી. તો આમાંય તે છોકરાઓ મિનિંગ તો તમારો સેમ જ રહેશે. It is again stored form of energy. It is stored form of energy. પણ આની ડેફિનેશનમાં એટલો આપણો ચેન્જ આવી છે. ટુ એસેમ્બલ
સિસ્ટમ ઓફ ચાર્જીસ, અહીંયા મેં સિસ્ટમ ઓફ પાર્ટિકલ કીધું હતું, એસઓપી. અહીંયા ટુ એસેમ્બલ સિસ્ટમ ઓફ ચાર્જીસ, વર્ક ડન against this conservative electric force is stored in form of electrostatic potential energy. Electrostatic potential energy. It is also termed as interaction energy, અને interaction energy भी કહેવાય. ટૂંકમાં ટુ એસેમ્બલ સિસ્ટમ ઓફ ચાર્જીસ, પોટેન્શિયલ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ માં આપણે સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ લખ્યું હતું. ટુ એસેમ્બલ સિસ્ટમ ઓફ ચાર્જીસ, મારે 10-15 ચાર્જીસ ને ભેગા કરવા છે, તો એ મારે આમનામ ભેગા નહીં થાય. માની લો તમે સમજી લો કે ભાઈ માની લો મારે પોઝિટિવ ચાર્જીસ ને ભેગા કરવા, તો પોઝિટિવ ચાર્જીસ આમનામ થોડા ભેગા થશે, કારણ કે એક પોઝિટિવ બીજા પોઝિટિવ ને રિપેલ કરે, તો મારે એને નજીક લાવવા માટે વર્ક કરવું પડે. ટુ એસેમ્બલ સિસ્ટમ ઓફ ચાર્જીસ, વર્ક ડન અગેન્સ્ટ ધીસ કન્ઝર્વેટિવ ઇલેક્ટ્રિક ફોર્સ is stored in form of electrostatic potential energy. It is also termed as interaction energy. અને બીજું અહીંયા આપણે એક ધ્યાન રાખવાનું છે કે આપણે આખું ચેપ્ટર જે ભણીએ છીએ ને એમાં છોકરાઓ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે આપણે પોટેન્શિયલ એનર્જી 0 એઝ્યુમ કરીને ચાલીએ છીએ. આમાં આ ચેપ્ટરમાં ટૂંકમાં આપણે એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝ એવી ભણશું જ તે કે જેમાં તમને એવું સમજાઈ જશે કે સાહેબ આપણે જો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે 0 ન લઈએ તો વાત ચેન્જ થઈ જાય. સો એઝ્યુમ zero potential energy at infinite separation. Because at infinity there is no interaction. At infinity there is no interaction. ટૂંકમાં હું ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે છોકરાઓ પોટેન્શિયલ એનર્જીને 0 કરીને ચાલવાનો છું. હવે હું તમને છોકરાઓ અહીંયા પોટેન્શિયલ એનર્જી ફોર 2 ચાર્જ સિસ્ટમ બનાવું છું. 2 પોઈન્ટ ચાર્જ માટે આપણે પોટેન્શિયલ એનર્જી કેવી રીતના લખાય એ સમજીએ. પછી સિસ્ટમ માટે કેમ લખાય તો તમને ખબર જ છે કે આપણે ન્યાય મેં તમને કીધું તું યાદ કરો, સિગ્મા i = 1 to n, સિગ્મા j = 1 to n, અને આપણે યાદ કરો gm1 mji upon rij, આવું આપણે ભણ્યા હતા. આગળ મેં માઇનસ કરીને પછી 1/2 લખ્યું હતું. મેં કીધું હતું બધાની બબ્બે પેર બનતી હતી એટલે 2 ને કેન્સલ કર્યું હતું. જો તમે કાલે મેં કીધું હતું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ જે રીડ કરીને સિન્સિયરલી રીડ કરી હશે તો આજના ટોપિકમાં તમને એમ જ થશે કઈ નવું છે જ નહીં સર. ટૂંકમાં બે સ્ટેટમેન્ટ સૌથી કામના, કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ જે કઈ વર્ક થશે બધું પોટેન્શિયલ એનર્જીમાં જશે, અને પોટેન્શિયલ એનર્જી સ્ટોર થતી પોટેન્શિયલ એનર્જી છે. આજે ઓલમોસ્ટ લાસ્ટ ટાઈમ તમે પોટેન્શિયલ એનર્જીને સમજી રહ્યા છો. એક તમે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી સમજી, એક તમે સ્પ્રિંગમાં જે પોટેન્શિયલ એનર્જી સમજી ને એને ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી કીધી હતી. જ્યારે સિસ્ટમમાં પોટેન્શિયલ એનર્જી સ્ટોર્ડ ફોર્મમાં હોય, ટૂંકમાં સંગ્રહતી હોય, પણ એ સંગ્રહવા પાછળ ક્યાંય શેપ ચેન્જ થતો હોય ને તો એને ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી કહેવાય. સ્પ્રિંગમાં, રોડમાં તમે યાદ કરો એ બધી જગ્યાએ શેપ ચેન્જ થતો તો ને પોટેન્શિયલ એનર્જી સ્ટોર થતી હતી. તો એવી ટાઈપ્સને આપણે ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી કહેતા હતા. ગ્રેવિટેશનલ નામના કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ વર્ક કરતા હોય તો એને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કહીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક યા કોલમ્બિયન ફોર્સની અગેન્સ્ટમાં કે ફોર્સ દ્વારા વર્ક થતું હોય તો એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી યા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી યા ઇન્ટરેક્શન એનર્જી કહીએ છીએ. બધા વર્ડનું પાછળનું લોજિક સમજતા રહેવું. હવે આપણે
ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ફોર 2 point ચાર્જીસ સમજીએ. ફોર 2 point ચાર્જીસ. ચલો એમાં બે કેસ લઈએ. એમાં કેસ 1 પહેલા લાઇક ચાર્જીસ માટેનો. તો અહીંયા છોકરાઓ આપણે એક આ પોઈન્ટ ચાર્જ તરીકે મેં પ્લસ Q1 લીધો અને ઈ ચાર્જને હું ફિક્સ કહી દઉં છું. હવે ચાર્જ હોય તો એની સરાઉન્ડિંગમાં છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. મારે એક બીજા Q2 ચાર્જ છે કે જે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે છે, ઇન્ફાઇનાઇટ સેપરેશન પર છે, એને મારે પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર લાવવો છે. માની લો અહીંયા તમારી સામે એક ઇન્ફાઇનાઇટ સેપરેશન હે. હું કહું છું છોકરો કે આ ઇન્ફાઇનાઇટ સેપરેશન એ એક Q2 ચાર્જ છે, આ ફિક્સ છે અને મારે ઈ Q1 ચાર્જને પ્લસ Q1 છે, સામે પ્લસ Q2 છે લાઇક ચાર્જીસ માટે. અગેન આ ફિક્સ છે. મારે એને છોકરાઓ આર સેપરેશન સુધી લાવવો છે અને આ જે આપણું સેપરેશન છે ધેટ ઇઝ આર. મારે અહીંયા સુધી ઓલરેડી એને લાવવો છે. આર સેપરેશન છે સાહેબ. આવી જ નહીં કે તમે પહેલા તો લાઇક ચાર્જીસ માટે થોડું ખાચું સમજો સાહેબ રિપેલ કરે છે એટલે મારે લાવવો પડશે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. કન્ડિશન ઈ જ છે. તો સાહેબ આપણે આવા કેસમાં શું કરતા હતા? આ ફિક્સ છે. બાકી તો જો Q1 Q2 ને રિપેલ કરે છે તો Q2 Q1 ને રિપેલ કરે જ છે, પણ Q1 ને મેં ફિક્સ માની લીધો છે. તો હું એક ઇન્ટરમીડિયેટ સ્ટેટનો વિચાર કરું કે ભાઈ મારે ફાઇનલી નો ડાઉટ અહીંયા સુધી લાવવું છે, બટ અત્યારે અગેન આ પ્લસ Q1 ચાર્જ છે એ અહીંયા ફિક્સ છે અને અત્યારે Q2 ક્યાંક અહીંયા ક્યાંક છે. આ ઇન્ટરમીડિયેટ સ્ટેટની આપણે વાત કરીએ કે જે અહીંથી x જેટલા ડિસ્ટન્સ પર છે. ફાઇનલી મારે r જેટલા ડિસ્ટન્સે લઈ જવો છે, પણ અત્યારે અહીંયા ક્યાંક છે x જેટલા ડિસ્ટન્સે છે. એમ તમે સમજો ને કે Q1 છે એ અત્યારે x જેટલા ડિસ્ટન્સે છે. આ ઇન્ટરમીડિયેટ સ્ટેટનો આપણે વિચાર કરીએ છીએ. ઇન્ટરમીડિયેટ સ્ટેટ વચગાળાની સ્થિતિ. કેમ છે વચગાળાનું? ફાઇનલ હતું, મારે આ સુધી લાવવું છે, અત્યારે વચ્ચે ક્યાંક છે. તો Q1 Q2 ને ડેફિનેટલી રિપેલ કરશે. Q1 Q2 ને ડેફિનેટલી રિપેલ કરશે. આ તમારું ઇલેક્ટ્રિક ફોર્સ હશે. અચ્છા, આ ઇન્ટરમીડિયેટ સ્ટેટનો આપણે વિચાર કરીએ તો આ જે ઇલેક્ટ્રિક ફોર્સ છે એની ફોર્મ્યુલા થવાની છે કે Q1 Q2 બાય એક્સ સ્ક્વેર, કારણ કે એક્સ જેટલા ડિસ્ટન્સે છે. હવે આ જે ઇલેક્ટ્રિક ફોર્સ છે યાર એ તો એને નજીક આવવા જ નથી દેતો, એટલે મારે જેટલું ઇલેક્ટ્રિક ફોર્સ છે એટલું સામે મારે છોકરાઓ એક્સટર્નલ ફોર્સ આપવાનું છે. એક્સટર્નલ ફોર્સની વેલ્યુ એક્ઝેક્ટલી તમારા ઇલેક્ટ્રિક ફોર્સ જેટલી હશે. અચ્છા, તમારું ઇલેક્ટ્રિક ફોર્સ એક્સ સાથે કન્ટિન્યુઅસલી વેરી થાય છે. જો તમારું ઇલેક્ટ્રિક ફોર્સ કન્ટિન્યુઅસલી વેરી થાય એટલે તમારે એક્સટર્નલ ફોર્સે કન્ટિન્યુઅસલી વેરી કરવું પડશે. તો સીધું હું ઇન્ફાઇનાઇટ થી આર સુધીનું વર્ક નહીં ફાઇન્ડ કરી શકું. પહેલા મારે એલિમેન્ટલ વર્ક ફાઇન્ડ કરવું પડશે, નાનું એવું વર્ક. કારણ કે W બે ફોર્મ્યુલા હતા, એક F ડોટ ડી કોન્સ્ટન્ટ ફોર્સ માટે અને વેરિયેબલ ફોર્સ માટે ઇન્ટિગ્રેશન F ડોટ ડી. સીધું ઇન્ટિગ્રેશન F ડોટ ડી થી બી ચાલે, બટ આપણે થોડું ઓર બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થી આગળ વધવું છે. એટલા માટે હું કહું છું કે ભાઈ વર્ક ડન યા એલિમેન્ટલ વર્ક ડન, એલિમેન્ટલ વર્ક ડન બાય external agent is, that is friends, dw is equal to integration, તમને ખબર છે, f external
એફ ડોટ ડીઆર, ડીઆર કયો કે છોકરાઓ ડીએક્સ કયો. અચ્છા, મારે અહીંયા આ Q2 ને લાવવું છે, પણ એલિમેન્ટલ વર્ક એટલે નાનું એવું ડિસ્પ્લેસમેન્ટ ડીએક્સ બી આ ડાયરેક્શનમાં છે ને, આ ડાયરેક્શનમાં જ પકડતા પકડતા લાવું છું. અચ્છા, હવે સાહેબ આ એફ એક્સટર્નલ કઈ ડાયરેક્શનમાં છે? આ રહ્યું, આ તારું દોસ્ત એફ એક્સટર્નલ, અને ડીએક્સ બે કેવી ડાયરેક્શનમાં છે? સેમ ડાયરેક્શનમાં છે. ડોટ રિમૂવ કર તો એફ એક્સટર્નલ ઇન્ટુ ડીએક્સ cos 0 થઈ જાય. ટૂંકમાં cos 0 હું લખું હોય એટલે લખું, આ બધું બહુ લેન્ધી પ્રોસેસ છે. cos 0 1 થઈ જાય, લખવાની જરૂર નથી, એટલે આમ લખી નાખો એફ એક્સટર્નલ ઇન્ટુ ડીએક્સ. પછી બાબુ એલિમેન્ટલ વર્ક કરતા 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 મારે રેસ્ટ ટુ રેસ્ટ લાવવાનો છે, સ્લોલી. આવું ન્યાય મેં કીધું હતું, ઇન્ફાઇનાઇટ રેસ્ટ પર હતું, અહીંયા રેસ્ટ પર છે. આપણું જે કઈ ડિસ્કશન છે એ રેસ્ટ ટુ રેસ્ટ માટેનું છે. કેમ? કારણ કે હું જે કઈ વર્ક કરી રહ્યો છું, હું નથી ઈચ્છતો કે મારું વર્ક ધેટ મીન્સ ટ્રાન્સફર ઓફ એનર્જી, હું જે એનર્જી આપી રહ્યો છું એ કઈ કાઇનેટિકમાં જાય. હું એવું ઈચ્છું છું કે ભાઈ હું જે વર્ક આપું એ બધું પોટેન્શિયલમાં સ્ટોર થાય. કારણ કે બીકોઝ ઓફ તમને ખબર છે છોકરાઓ કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક પ્લસ ચેન્જ ઇન પોટેન્શિયલ, પણ મારે ચેન્જ ઇન કાઇનેટિક 0 રાખવી છે. તો હું કહી શકીશ કે મેં જેટલું વર્ક કર્યું એ બધું પોટેન્શિયલમાં ગયું. હું રેસ્ટ ટુ રેસ્ટ લાવી રહ્યો છું સ્લોલી. તો ટોટલ વર્ક ડન કેટલું કરવું પડશે સાહેબ? નો પ્રોબ્લેમ, આવા જેટલા બી એલિમેન્ટલ વર્ક ડન છે બધાનું ઇન્ટિગ્રેશન કરવાનું આવશે. સો ટોટલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન DW. સાહેબ લિમિટ ક્યાંથી ગયા? તો કે ક્યાં હતો ભાઈ પહેલા? ઇન્ફાઇનાઇટ. ત્યાંથી ક્યાં લાવવો છે? એક્સ. ના, એક્સ તો ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે, આર સુધી લાવો સર મારે, આર. ઓકે, ચલો લિમિટ મૂકવાનું ઇન્ફાઇનાઇટ ટુ આર DW ની જગ્યાએ હું મૂકું એફ એક્સટર્નલ ઇન્ટુ ડીએક્સ, પણ આગળ એક માઇનસ આવી જશે. સાહેબ આ માઇનસ શું કામ? મેં ત્યારે તમને સમજાવ્યું હતું, ડીએક્સ ડિસ્પ્લેસમેન્ટ, ડીએક્સ ડિક્રીઝ થતું જવાનું છે, માઇનસ બીકોઝ ઓફ નેગેટિવ સાઇન, because dx is decreasing. ઈ હું હે સાહેબ? dx decreasing એટલે હું? dx એટલે ડિસ્પ્લેસમેન્ટ છે, dx જે તમારું ડિસ્પ્લેસમેન્ટ છે. ડિસ્પ્લેસમેન્ટ એટલે તમે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ નો કહી શકો. અને જ્યારે તમારો આ ચાર્જ પાર્ટિકલ લેફ્ટવર્ડ જતો હોય, માની લો ફિક્સ કર્યું ત્યાં 0 છે, x10 છે, ફરીથી ફિક્સ કર્યું 0, x10 આ આમ ડિસ્પ્લેસ થયો, 9 પર ગયો, 10 પર હતો 9 પર ગયો, ફાઇનલ પોઝિશન 9, ઇનિશિયલ 10, તો 10 9 માઇનસ 10 માઇનસ આવે. એટલે નેગેટિવ સાઇન આગળ મેં શું કામ લીધી એની પાછળનું લોજિક મેં અહીંયા લખી દીધું તમને. તેદી પણ આ જ લોજિક આપ્યું હતું, આજે જ લોજિક છે. અચ્છા ચલો સર વેલ્યુ પુટ કરીએ પછી જોઈએ. ઓકે, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર, આગળ માઇનસ ભલે રહ્યો. એફ એક્સટર્નલ કેટલું હશે? તો કે ભાઈ એફ એક્સટર્નલ એટલું હશે જેટલું એફ ઇલેક્ટ્રિક હશે, મેગ્નિટ્યુડ વાઇઝ સેમ હશે. ધેટ મીન્સ કે K Q1 Q2 અપોન છોકરાઓ x સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. ચલો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ K કોન્સ્ટન્ટ, Q1 કોન્સ્ટન્ટ, Q2 કોન્સ્ટન્ટ. છોકરાઓ હવે સીધું આવડવું જોઈએ, 1 અપોન x સ્ક્વેર ડીએક્સ નું ઇન્ટિગ્રેશન થવાનું છે માઇનસ 1 અપોન x. 1 અપોન x સ્ક્વેર ડીએક્સ નું ઇન્ટિગ્રેશન થવાનું છે માઇનસ 1 અપોન x. લિમિટ આવશે તમારી ઇન્ફાઇનાઇટ થી r. તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ K Q1 Q2, x ની જગ્યાએ પહેલા અપર લિમિટ, સો માઇનસ 1 અપોન r, માઇનસ ઓફ માઇનસ ધેટ મીન્સ પ્લસ 1 અપોન ઇન્ફાઇનાઇટ. 1 અપોન ઇન્ફાઇનાઇટ તમને ખબર છે 0 થાય છોકરાઓ. સો માઇનસ માઇનસ પ્લસ W ઇઝ ઇક્વલ ટુ આવી ગયું છોકરાઓ તમારી પાસે અહીંયા K Q1 Q2 અપોન R. અને છોકરાઓ આને તમે રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યા છો. અહીંયા જે કાંઈ ડિસ્કશન આપણું થયું છે એ રેસ્ટ ટુ રેસ્ટ નું છે,
દેટ મીન્સ કે ડેલ્ટા કે મેં 0 રાખ્યો છે, તો જે કઈ વર્ક કર્યું એ બધું પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું, દેટ ઇઝ ડેલ્ટા યુ. સર વાય ડેલ્ટા યુ, વાય નોટ યુ? Because of we consider zero potential energy at infinite, so final there is no significance of potential energy, only we have to consider change in potential energy. Potential energy નો કોઈ significance છે જ નહીં, change નો significance છે. તો મેં ઇન્ફાઇનાઇટે 0 એઝ્યુમ કર્યું હશે, ઇન્ફાઇનાઇટે 0 એઝ્યુમ કર્યું હશે તો જ છોકરાઓ અહીંયા યુ આવ્યું હશે, ને ધેટ્સ વાય મેં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ કહી દીધું ડેલ્ટા યુ કે Q1 Q2 બાય આર. આની કન્ડિશનમાં ખાસ અહીંયા આ નીચે લખેલું રાખજો કે ડેલ્ટા કે ટેન્સ ટુ 0 છે. એ સાહેબ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી તો આવું આવ્યું હતું, કેન જગ્યાએ શું આવ્યું હતું? કેન જગ્યાએ યાદ કરો તો કેન જગ્યાએ શું આવ્યું હતું? ત્યાં કોઈને યાદ છે? ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી પોરબંદર ભાઈબંધ. પછી Q1 ની જગ્યાએ, Q2 ની જગ્યાએ અને આર. પછી આગળ કઈ હતું? સાઇન બાય નથી, બીજું કઈ પ્લસ હતી ને? માઇનસ હતી. અહીંયા હરી પ્લસ આવી. તો સાહેબ સાચું આવ્યું ખોટું આવ્યું? સાચું આવ્યું. મેં લખાયું હતું તમને કે રિપલ્સિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ પ્લસ હોય. સાહેબ ન્યા રિપલ્સિવ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ, ઇટ ઇઝ અ એટ્રેક્ટિવ ફોર્સ. ગુજરાતી મીડિયમમાં તો નામમાં જ આવે છે ગુરુત્વાકર્ષી, આકર્ષી. તો એ તો એટ્રેક્ટિવ ફોર્સ છે. તો મેં એવું તમને લખાયું હતું કે ઓલવેઝ છોકરાઓ આ એક ઇમ્પોર્ટન્ટ નોટ છે, પાછી તમને યાદ કરાવીને લખાવી દઉં કે ભાઈ એટ્રેક્ટિવ ફોર્સિસ હશે ને, એટ્રેક્ટિવ ફોર્સિસ એની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ આવશે, અને રિપલ્સિવ ફોર્સિસ હશે ને, રિપલ્સિવ ફોર્સિસ એની પાછા કન્ઝર્વેટિવ, એની પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ આવશે. તો અહીંયા મેં કરેક્ટ પ્રૂવ કર્યું છું. તો સાહેબ Q1 અને -Q2 એટલે જ કેસ 1 2 કીધા લે ને. હવે હું અનલાઇક ચાર્જીસ લઉં ને આ બધી જ વાત પ્રૂવ કરી દઉં, પણ હવે હું આટલું બધું ડિટેલમાં વસ્તુ નહીં લખું, કારણ કે એક વખત મેં તમને આખું ડિટેલમાં બધી વસ્તુ સમજાવી દીધી છે. તો આ સ્ટેટમેન્ટ તેદી મેં તમને કીધું હતું, આજે મેં તમને પ્રૂવ કરી દીધું. હવે તેદી તમને સમજાણું હતું કે ત્યારે એટ્રેક્ટિવ ફોર્સ હતું એટલે -GM1 M2 બહાર આવ્યું હતું. અહીંયા રિપલ્સિવ ફોર્સ છે તો કે Q1 Q2 બહાર આવી ગયું. ચલો કેસ 2 અનલાઇક ચાર્જીસ લઈએ. અનલાઇક ચાર્જીસ હવે આની અંદર છોકરાઓ Q1 પ્લસ લઈએ અને Q2 આપણે માઇનસ લઈએ. માની લો આ અત્યારે પ્લસ Q1 છે એ ફિક્સ છે, અને Q2 અહીંથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે આમ ક્યાંક, બાકી Q2 નથી, -Q2 છે. મારો ફાઇનલ ગોલ આ પ્લસ Q1 જે અગેન ફિક્સ છે. મારો ફાઇનલ ગોલ એવો છે કે હું અહીંયા Q2 ને લઈ આવું, Q2 નહીં -Q2. કેટલા સેપરેશન પર? સર R સેપરેશન પર લઈ આવું. આ મારો ફાઇનલ ગોલ છે કે ફાઇનલ અહીંયા આવે. બટ હું અહીંયા ઇનિશિયલ ને ફાઇનલ મારે એની ઇન્ટરમીડિયેટ સ્ટેટનો વિચાર કરવો પડશે. તો હું છોકરાઓ એક ઇન્ટરમીડિયેટ સ્ટેટનો વિચાર કરું. આ પ્લસ Q1 અગેન આ છોકરાઓ મારા વાલાઓ ફિક્સ છે, એનાથી x જેટલા ડિસ્ટન્સે વ્યો જાવ તો અહીંયા છોકરાઓ Q2 નથી -Q2 છે. અને છોકરાઓ આ તમારું ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે, ઇન્ટરમીડિયેટ સ્ટેટ. અને ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં Q1 ને -Q2 એટ્રેક્ટ કરે. આ તમારું ઇલેક્ટ્રિક ફોર્સ છે. સાહેબ એટ્રેક્ટ કરે તો આવી જવા દો ને, તમે શું કામ પારથી ફોર્સ એક્ઝર્ટ કરવા જાવ છો? અરે દોસ્ત મારે એને રેસ્ટ ટુ રેસ્ટ લાવવું છે, મારે એને આ જેટલા ડિસ્ટન્સે સ્ટેશનરી રાખવો છે.
અહીં તેને સેટ ધક્કો મારીને છોડી દઈશ તો એ તો સીધો આની સાથે આવીને કોલાઇડ થઈ જશે, કોલેપ્સ થઈ જશે. સેમ ચાર્જીસ હશે પ્લસ ઇન માઇનસ ઈ હશે તો ત્યાં ન્યુટ્રલ સ્ટેટ આવી જશે. મારે ને આર ડિસ્ટન્સે એરેન્જ કરવો છે. અચ્છા, તો ઇલેક્ટ્રિક ફોર્સ આમ છે તો મારે એની ઉપર એક્સટર્નલ ફોર્સ આમ આપવું પડશે. ધેટ ઇઝ યોર એક્સટર્નલ ફોર્સ. અને હા, એલિમેન્ટલ ડિસ્પ્લેસમેન્ટ તો ડીએક્સ આમ જ હોવાનું છે. મેં તમને ડેફિનેશનમાં લખાયું છે કે મારે, હું ડેફિનેશનમાં એવું માનીને ચાલું છું કે ભાઈ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ અને કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં કરેલું વર્ક ડન. ધેટ મીન્સ કે મારે એક્સટર્નલ એજન્ટનું જ લેવાનું. તો પહેલા એલિમેન્ટલ વર્ક ડન. હવે છોકરાઓ અહીંયા મને નાની નાની વસ્તુઓને નોટ કરવાની જરૂર નથી. હું અહીંયા લખી નાખું પહેલા એલિમેન્ટલ વર્ક ડન. ચાલો DW ધેટ ઇઝ F વેક્ટર ડોટ DX વેક્ટર. ચલો તો અચ્છા, એલિમેન્ટલ વર્ક ડન બાય કોણ? તો કે સાહેબ એક્સટર્નલ એજન્ટ જ હોય ને સર. એક્સટર્નલ રાઇટવર્ડ છે ને DX લેફ્ટવર્ડ છે તો બંને વચ્ચેનો એંગલ. ચાલો ભાઈ, તો ઓર ક્લેરિટીની જરૂર પડશે. અહીંયા ઇન્ટુ કોસ પાય આવે અને કોસ પાય -1 થાય. દેટ મીન્સ માઇનસ ઓફ એક્સ એક્સટર્નલ ઇન્ટુ DL આવશે, સોરી ઇન્ટુ DX. કોસ પાઈ જે છે એ શું થશે છોકરો? -1 થશે. That's why dW is equal to minus of x external into dx. સર નેટવર્ક જોઈ છે, શું કરશું? કરને ઇન્ટિગ્રેશન. અચ્છા, ક્યાંથી ક્યાં લાવું? તો કે ઇન્ફાઇનાઇટ છે તારે આર થી લાવવું છે તો ઇન્ફાઇનાઇટ થી આર આપણે લાવીએ છીએ અને લખી નાખું છોકરો. આગળ -1 આવશે તે f external into dx. અચ્છા સર, W is equal to integration. હવે તમે પ્લસ કરી નાખો સર. કેમ પ્લસ કરી નાખું? બીકોઝ ઓફ સર dx ડિક્રીઝ થતો જાય છે. dx is decreasing. લોજિક મેં ક્લેરિટી સાથે પાછળ સમજાવ્યું હતું. તો એક માઇનસ એંગલ થી આવ્યું હતું ને એક dx ના ડિક્રીઝ થવાથી આવ્યું હતું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. સો W is equal to integration infinite to r f external કેટલું થશે? તો કે f external સર k Q1 Q2 by x square. સર Q2 માઇનસ છે તો તમે માઇનસ નહીં લખો. નહીં લખું હું અહીંયા કારણ કે નેગેટિવ સાઇન તો એટ્રેક્ટિવ ને રિપલ્સિવ ફોર્સ ને શો કરે છે તો નહીં જ લખું અહીંયા હું. આ કોણ તમારે મસ્તી કરે છે અહીંયા માતાજી? કોણ છે સામે? હે? કયા સર હતા? પ્રફુલ્લ સર હતા. યસ સર. આજે સિટિંગ અરેન્જમેન્ટ બદલાઈ હતું એટલે છોકરાઓને જોવા માટે આવ્યો. ઠીક, અચ્છા, ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. સો F external E exactly F electric જેટલું છે k Q1 Q2 upon x square into અહીંયા હું લખી નાખું dx. તો dx એ તો મેં પહેલા કહી દીધું ડિક્રીઝ થાય છે એટલે માઇનસ માઇનસ પ્લસ. તો ચલો ભાઈ, W is equal to k Q1 Q2 integration infinite to r 1 upon x square dx. 1 upon x square dx નું થશે -1 upon x. So W is equal to k Q1 Q2 1 upon x square નું -1 upon x infinite to r. તો છોકરાઓ W is equal to k Q1 Q2. W is equal to k Q1 Q2. પહેલા x ની જગ્યાએ અપર લિમિટ આવશે. અપર લિમિટ ધેટ મીન્સ -1 upon r and minus minus plus 1 upon infinite. We know that 1 upon infinite 0 થઈ જશે અને તો છોકરાઓ અહીંયા W is equal to delta U is equal to minus of k Q1 Q2 by r મેં પ્રૂવ કરી દીધું because of અહીંયા એટ્રેક્ટિવ ફોર્સ છે અને એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હશે. તો મેં અહીંયા ડેલ્ટા યુ ને માઇનસ પ્રૂવ કરી દીધું અને હું તમને પહેલાથી અહીંયા કહી રહ્યો છું કે ભાઈ W ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે વર્ક ડન તમે જે કરો છો એનું સ્ટેટમેન્ટ છે W ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક પ્લસ ચેન્જ ઇન પોટેન્શિયલ. બટ તમે છોકરાઓ સ્ટેશનરી રેસ્ટ ટુ રેસ્ટ લાવો છો
એટલે તમે અહીંયા લખી જ નાખવું જોઈએ કે ગમે એ થાય ભાઈ હું ડેલ્ટા કે ટેન્સ ટુ તો 0 જ રાખું છું. યા તમે એવું લખી શકો કે હું રેસ્ટ ટુ રેસ્ટ ની વાત કરું છું, રેસ્ટ ટુ રેસ્ટ, અને ડેલ્ટા કે જે છે એ 0 થઈ ગયું. એટલા માટે છોકરાઓ આ ડબલ્યુ જે એક્સટર્નલ હતું, મારું જે એક્સટર્નલ એજન્ટનું વર્ક હતું એ સિસ્ટમની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું. રેડી? ચાલો હવે આપણે છોકરાઓ બે પ્લસ અને માઇનસ, હવે આની ઉપરથી છોકરાઓ તમે જો કેટલા કેટલા કેસીસ બની શકે. હવે ક્વેશ્ચનનો મારો આપણે ચલાવવાનું શરૂ કરી. હું આમાં એટલે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન તમને કહી શકું. પહેલા મેં તમને ઓલું NC2 વાળું સમજાવ્યું હતું, એ બધા પરથી હું અમુક ક્વેશ્ચન તમારી સાથે કાલે ડિસ્કસ કરવાનો છું. ચાલો માની લો એક પહેલા આપણે આવો એક્ઝામ્પલ લઈએ. એક હું ઇક્વિલેટરલ ટ્રાયેંગલ લઉં છું, આવી રીતનું ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. ચલો અહીંયા બી ક્યુ ચાર્જ છે. પેલા અહીંયા હું ક્યુ ચાર્જ લાવીશ, મારે કોઈની અગેન્સ્ટ વર્ક કરવું પડશે? નહીં કરવું પડે. કોઈની અગેન્સ્ટ વર્ક નહીં કરવું પડે, કારણ કે હું આઇસોલેટેડ સિસ્ટમનો વિચાર કરું છું, બીજો કોઈ ચાર્જ નથી. અચ્છા આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હશે, IL છે, IL આપણે એઝ્યુમ કરી લઈએ. હવે હું અહીંયા ક્યુ લાવ્યો તો વર્ક કરવું પડશે. યસ. કોની અગેન્સ્ટ વર્ક કરવું પડશે? સર ઓલા ક્યુ ની અગેન્સ્ટ. એ વર્ટાઇસિસ પર જે તમારો ચાર્જ છે, આ એ વર્ટાઇસિસ પર જે ચાર્જ છે એની અગેન્સ્ટ બી પર કરવું પડશે. સર અહીંયા હું સી પર ક્યુ લાવ્યો તો કરવું પડશે? હા કરવું પડશે. એ અને બી ની બંનેની અગેન્સ્ટ. મેં યાદ કરો તમને ઓલું NC2 ભણાવ્યું હતું, તો NC2 વાળું તમને કોઈને ફોર્મ્યુલા યાદ છે? NCR વાળી ફોર્મ્યુલા મેં આવી કીધી હતી. NCR વાળી ફોર્મ્યુલા કોઈને યાદ છે? મારે જોવું છે. હાલો યાદ હોય હેન્ડ રેઝ કરીને કે NCR. જો પોટેન્શિયલ એનર્જી વાળું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી માં મેં ભણાવી હતી એક્ઝેક્ટ ઈ આ ભુજ. હા બેટા. ફરીથી n ફેક્ટોરિયલ ઓકે 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 નીચે બરાબર છે. n માઇનસ r ફેક્ટોરિયલ. અચ્છા NCR અહીંયા જુઓ તો તમે NCR, n એટલે નંબર ઓફ ચાર્જીસ. નંબર ઓફ ચાર્જીસ આપણા કેટલા છે? તો કે 3 છે. એટલે n ની વેલ્યુ હું અહીંયા 3 લખું. અને પેર કેટલી છે? પેર તો કે બબ્બે ની પેર બનવાની. પહેલા આ ક્યુ ક્યુ વચ્ચે, પછી આ ક્યુ ક્યુ વચ્ચે, પછી આ ક્યુ ક્યુ વચ્ચે, તો r ની વેલ્યુ 2. ચાલો તો અહીંયા આપણે NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ એટલે 3. 3 એટલે મારે લખાય છોકરાઓ, પહેલા અહીંયા હું લખું 3 ફેક્ટોરિયલ અપોન r એટલે 2, અને n માઇનસ r એટલે છોકરાઓ 3 માઇનસ 2 એટલે 1, તો 1 ફેક્ટોરિયલ. તો તમે જોવા જાવ તો છોકરાઓ અહીંયા 1 ફેક્ટોરિયલ 1, અહીંયા 3 ફેક્ટોરિયલ એટલે 1 into 2 into 3, અહીંયા 1 2 ગયા એટલે 2 ફેક્ટોરિયલ વ્યા ગયા 3 આવી. તો ધેટ મીન્સ કે છોકરાઓ 3 પેર બનવાની. અને 3 પેર આપણને આમ નામ સમજાતી હતી. મારી સિસ્ટમ હું તમને કહી દઉં અહીંયા સિમ્પલ. ફાઇન પોટેન્શિયલ એનર્જી of this system. હવે મેં તમને પૂછ્યું હોય તો તમે તરત એનો સોલ્યુશનમાં આન્સર આપી દો સર કે u ઇઝ ઇક્વલ ટુ સર એક આવવાનું છે કે ક્યુ સ્ક્વેર કે Q1 Q2 અપોન L. સર તમે ત્યાં માઇનસ લખતા હતા, મારે અહીંયા માઇનસ લખવું જોઈએ નહીં, બીકોઝ ઓફ અહીંયા લાઈક ચાર્જીસ છે. લાઈક ચાર્જીસની પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ હોય. આ એકની ક્યુ અપોન L સ્ક્વેર, બીજાની તે ક્યુ કે ક્યુ સ્ક્વેર અપોન L, ત્રીજાની તે કે ક્યુ સ્ક્વેર અપોન L. તો મારે મલ્ટીપ્લાય શું કરી નાખાય 3. સિમ્પલ. એ બોલો રેડી? હવે
આમાંથી હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછી લઉં છોકરો. સાહેબ અહીંયા એક પ્લસ એક માઇનસ હોય તો માની લો છોકરાઓ માઇનસ હોત તો છે નહીં, તમે લખવું ન લખવું તમારી ચોઈસ છે નહીં. હું માઇનસ હોત તો શું થાય? તો પેલા આમ લખાત યુ ઇઝ ઇક્વલ ટુ આ બેનું કે ક્યુ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર અપોન એલ. પછી ક્યુ માઇનસ ક્યુ નું શું થશે? માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એલ. અચ્છા આ માઇનસ નું થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એલ. આ બે કેન્સલ આઉટ થઈ જશે, એક બચી જશે. કારણ કે એક વખત આ બે લાઈક ચાર્જીસ થયા તો લાઈક ચાર્જીસ ની એક પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ આવી. પછી આ માઇનસ ક્યુ ને લાવ્યો તો માઇનસ ક્યુ ને લાવ્યો જે બે સ્મોલ ક્યુ ની અગેન્સ્ટ, તો એ બંને સ્મોલ ક્યુ પોઝિટિવ હતા તો ત્યાં અનલાઇક ચાર્જીસ થયા. અને અનલાઇક ચાર્જીસ ની પોટેન્શિયલ એનર્જી એટ્રેક્ટિવ ફોર્સને કારણે નેગેટિવ આવે. તો આ બંને વચ્ચે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એલ, આ વચ્ચે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એલ. જો ફોર્મ્યુલા ઘણા બધા એવા હો, ફોર્સ હોય તો કે ક્યુ1 ક્યુ2 બાય એલ સ્ક્વેર થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો કે ક્યુ બાય એલ સ્ક્વેર થાય. પોટેન્શિયલ એનર્જી હોય તો કે ક્યુ1 ક્યુ2 બાય એલ આવે. ક્યાંક ડિસ્ટન્સ નો સ્ક્વેર આવે છે, ક્યાંક ચાર્જ આવે છે, ક્યાંક બે ચાર્જ આવે છે, ક્યાંક એક ચાર્જ આવે છે. હમણાં પોઈન્ટ ચાર્જ નો પોટેન્શિયલ આવશે કે ક્યુ બાય આર, ક્યાંક કે ક્યુ બાય આર સ્ક્વેર આવે, ક્યાંક કે ક્યુ બાય આર આવે, ક્યાંક કે ક્યુ1 ક્યુ2 બાય આર સ્ક્વેર આવે, ક્યાંક કે ક્યુ1 ક્યુ2 બાય આર આવે. એટલે પ્રેક્ટિસ અને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરશો તો જ. બાકી ફોર્સ પૂછ્યું હશે ને એનર્જીની ફોર્મ્યુલા શીખશો, અને પોટેન્શિયલ એનર્જી પૂછી હશે ને ફોર્સની ફોર્મ્યુલા શીખશો. તો આ ટૂંકમાં છોકરાઓ મેં ખાલી તમને એક્સ્ટ્રા આમ નામ કીધું હતું. આ અત્યારે આપણો કોઈ ક્વેશ્ચન નો પાર્ટ નથી. માઇનસ જવા દઉં છું. યસ. હવે સર, હવે છોકરાઓ ટ્રાયેંગલ ની જગ્યાએ જો મેં બે પોઈન્ટ ને એકોર્ડિંગ સ્ક્વેર માટે કરે, સોરી બે પોઈન્ટ ચાર્જીસ માટે કરે એવું ટ્રાયેંગલ. પછી તમને સ્ક્વેર આવે, પેન્ટાગન આવે, હેક્સાગન આવે, ક્યુબ આવે. ઓલો ક્યુબ વાળો પ્રોબ્લેમ આખો ભણાયો તો યાદ કરો કે બધી જગ્યાએ એમ 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 મૂક્યા હતા અને સેન્ટર પર 2m મૂક્યો હતો. અહીંયા એવો જ આખો ક્વેશ્ચન તમારી સામે ડિઝાઇન થઈને આવી જાય કે આવી રીતનો માની લો હું એક યુનિફોર્મ ક્યુબ લઉં અને છોકરાઓ બધા વર્ટાઇસિસ પર ક્યુ 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 મૂકી દઉં. ક્યુ 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 સોરી ક્યુ ક્યુ, અહીંયા ક્યુ બધી જગ્યાએ, વચ્ચે -2 ક્યુ મૂકી દઉં. લ્યો તો ટોટલ કેટલા ચાર્જીસ થયા તમારે જોવું પડે. નંબર ઓફ ચાર્જીસ, તો કે નંબર ઓફ ચાર્જીસ કેટલા થયા? ઉપર 4 નીચે 4 8 અને 8 અને વચ્ચે એક -2 કિલો 9 ચાર્જીસ થયા. તો n ની વેલ્યુ 9. અને પેર કેટલાની બનવાની છે? બબ્બેની પેર. કે ક્યુ1 ક્યુ2 બાય પેર બબ્બેની બનવાની છે. તો r2. હાલો તો સાહેબ કેટલી પેર બને આપણે જોઈએ. n ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ થયો અહીંયા અપોન r ફેક્ટોરિયલ ધેટ ઇઝ 2 ફેક્ટોરિયલ. n minus r that means 9 minus r એટલે 9 minus 2. 9 minus 2 that means 7 ફેક્ટોરિયલ. હાલો તો શું થશે? તો છૂકમાં છોકરાઓ તો કે 9 ફેક્ટોરિયલ માંથી 7 ફેક્ટોરિયલ તો ઉડી જ જવાનું છે. એટલે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 ઉડી જવાનું. એટલે અહીંયા 8 અને 9 વચવાના છે. તો 88 64 અને 8 into 9 72 અને 72 અહીંથી 7 7 ગયા, અહીંયા 2 એટલે આ 2 જ આવશે. તો 36 યાદ કરો ને આવું થતું હતું. યાદ કરો તમે. 12 પેર પહેલા બનતી હતી, પછી 12 બનતી હતી, પછી 8 બનતી હતી, પછી 4 બનતી હતી. 12 13 36 થતું હતું. યાદ કરો. જો તમે બધા ક્વેશ્ચન ગોતો તો એ ક્વેશ્ચન ગોતો આવું થતું હતું. શૂન્ય ગોતો. હાલો બધા 1 મિનિટ આપું છું. ફાઇન કરો જો તમારી પાસે નોટ્સમાં લખેલો પડ્યો હોય તો. છોકરાઓ તમને હું તો બીજી વાર ગણાવી દઈશ. બે વસ્તુ નહીં કહીને બીજી વાર એનો પ્રોબ્લેમ સોલ્વ કરાવી દઈશ. તમને ક્લેરિટી નહીં બને તો એનું કામ. જો ને આ વસ્તુ થતી છે અહીંયા સેમ થશે. ઈ જ છે એવું તમને ફીલ કરાવવા માંગુ છું. અહીંયા તમે ગોતો ત્યાં હું તમને ખબર ન પડે એમ નવો ક્વેશ્ચન બનાવી નાખું. અમુક વસ્તુ ખબર પડવા દેવાની હોય નહીં. જો મને તમને ખબર નહીં પડે એમ નવો ક્વેશ્ચન બની ગયો. હાલો એક્ઝામ્પલ. આવી રીતના એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હતો યુનો. એના વર્ટાઇસિસ પર ક્યુ ક્યુ ચાર્જ હતા. હવે હું કર્યું બસ આ ક્યુ ચાર્જને પકડીને હળવેકથી અહીંયા લઈ ગયો.
આ એ પાસે આને પકડીને હળવેકથી અહીંયા લઈ ગયો, આને પકડીને હળવેકથી અહીંયા લઈ ગયો અને મેં ડિસ્ટન્સ ચેન્જ કરીને 2L કરી નાખ્યું. અને ક્વેશ્ચન લખી ફાઇન વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. Find work done by external agent to carry to bring system of charges from distance L to 2L. Solution. આવો એની અમે ભણાવ્યો હતો. હવે મેં કઈ અમને છોકરાઓ તમને કન્ફ્યુઝન ન થાય એમાં તમે મને સમજાવવાનું. મને થોડુંક ભૂલાઈ ગયું, થોડોક ક્ષણો પૂરતું હું હવે બધું ભૂલી જાઉં છું. તો મને એવું કન્ફ્યુઝન થાય કે તમે વર્ક પૂછ્યું છે સાહેબ તો પોટેન્શિયલ એનર્જી, એમાં કાઇનેટિક તો તમે ભણાવી નથી, તો ડેલ્ટા યુ આવે. હવે સારું આમાં પોટેન્શિયલ એનર્જીનો ચેન્જ છે તો સાહેબ આમાં શું ચેન્જ થયો છે? તો કે પહેલા ત્રણેય આમ છે, એલ 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 એ છે, તો આપણે નહોતી હમણાં ફાઇન કરી જો ને. આ રે ઇનિશિયલ તો મેં આવી રીતના ફાઇન કરેલી જ છે. આ રહી જો ને, આ ઇનિશિયલ થઈ ગઈ 3kq² બાય એલ, એટલે પેલા ક્યુ 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 3kq² તો ઇનિશિયલ સાહેબ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી 3kq² એલ છે. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી સાહેબ શું થાય? હે તો કે હવે ત્રણેય ચાર્જ 2L છે, તો 3kq² 2L. તો શું લખાય? હે તમે કયો તો હાલો. તો ડેલ્ટા યુ છે તો શું લખાય? ડેલ્ટા યુ છે તો શું લખાય? W ઇઝ ઇક્વલ ટુ, હા વૈદહીબેન ને કાવ્યાબેન બે માંથી ફાઇનલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી આવશે. બેન એમ નહીં, એટલે તમે બરાબર જ કીધા, પણ કદાચ બેન મેં યુ આઈ માંથી યુએફ સબટ્રેક્ટ કર્યું હોત તો કઈ વાંધો ન આવે ને? જો યુઆઈ માંથી યુએફ કરવું હોય તો તમારે એક્સટર્નલ ફોર્સ ના હોવું જોઈએ, એના જગ્યાએ કન્ઝર્વેટિવ ફોર્સ હોવું જોઈએ. જે વેરી ગુડ બેન, સુપર. એટલે અહીંયા ડેલ્ટા યુ એટલે હું યુએફ માઇનસ યુઆઈ લખું છું તો ઘણા એવું સમજી બે હા ચેન્જ એટલે તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ આવે ને. આવું અત્યાર સુધી જો તમારા મગજમાં હતું તો તમે પાછળના પોર્શનને રીડ હરકો નથી કર્યો કે સાહેબ ચેન્જ એટલે તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ આવે. હું તમે ના, અહીંયા મેં તમને કીધું છે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. એક્સટર્નલ એજન્ટ વર્ક કરે છે અને તમને ખબર જ છે કે એક્સટર્નલ એજન્ટ કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ વર્ક કરે છે, અને કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ કરેલું કોઈ પણ વર્ક એની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય. એટલે ઇનિશિયલ છે એની કરતા ફાઇનલ પોટેન્શિયલ એનર્જી વધી ગઈ છે, અને એટલા માટે હું યુએફ માઇનસ યુઆઈ લખી શકું. તો આનો આન્સર આવી જાય યુએફ ધેટ ઇઝ 3kq² upon 2L minus 3kq² upon L. તો અહીંયા W ઇઝ ઇક્વલ ટુ આવશે છોકરાઓ કે ક્યુ અને Q2, અહીંયા W આવશે, શું આવશે? 1/2 - 1 માઇનસ ઓફ 3kq² by 2L. માની લો તમને અહીંયા એમ પૂછું કે છોકરાઓ ફાઇન્ડ વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ યા કન્ઝર્વેટિવ ફિલ્ડ, નોટ એક્સટર્નલ એજન્ટ. ફાઇન્ડ વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ, આવું કહું ને, ફોર્સ ફિલ્ડ યા કન્ઝર્વેટિવ ફિલ્ડ, તો W ઇઝ ઇક્વલ ટુ કરવાનું થાય યુઆઈ માઇનસ યુએફ, અને તો આન્સર પ્લસ આવે.
હવે છોકરા આવી રીતના સ્ક્વેરમાં, પેન્ટાગનમાં, હેક્ઝાગનમાં તમને પૂછે તો તમને આવી રીતના પેર બનાવીને લખતા આવડવું પડે. આપણે હજી આના સારા સારા ક્વેશ્ચન કરશું, પણ એ પહેલા સાથે સાથે એક આજે ઇલેક્ટ્રિક પોટેન્શિયલને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ, કરી દઈએ પણ ખરા. ચલો, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, વિદ્યુત સ્થિતિમાન. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, ઓલું પોટેન્શિયલ એનર્જી હતી. તમે છોકરાઓ પોટેન્શિયલ એનર્જી અને પોટેન્શિયલમાં મેં ન્યાય તમને ચેન્જ સમજાવ્યો હતો કે આગળ મેં તમને ભણાવ્યું કે ભાઈ માની લો 2 પોઈન્ટ ચાર્જીસ માટે આપણે ભણ્યા કે Q1 ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોને લાવતા હતા, Q2 ને ઇન્ફાઇનાઇટ થયા લાવતા હતા. હવે અમારે Q1 ના જ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં યુનિટ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને લાવવાનો. એ ન્યાય યાદ કરો, યુનિટ ટેસ્ટ માસને લાવતો હતો. હું તમને હજી કહું છું, પોટેન્શિયલ એટલે કશું જ નથી, વર્ક જ છે, એનર્જી જ છે. ઓલી જે પોટેન્શિયલ એનર્જી હતી ને, એમાં આ પોટેન્શિયલ એનર્જી તમને યાદ કરાવી દઉં તો એમાં હું Q2 ને ઇન્ફાઇનાઇટ થી Q1 ના ફિલ્ડમાં લાવતો હતો. હવે મારે Q2 1 કુલમ યુનિટ પોઝિટિવ ચાર્જ ને લાવવાનો છે. એ ફિક્સ જ હોવું જોઈએ. અહીંયા 1 કુલમ ન લખતા, આ તો હું તમને ખાલી સમજાવી રહ્યો છું. ટૂંકમાં આ Q2 ની વેલ્યુ યુનિટ ટેસ્ટ માસ થઈ ગયો, સોરી યુનિટ ટેસ્ટ ચાર્જ થઈ ગયો. એને હું પકડીને લાવીશ ને જે કાંઈ વર્ક કરવું પડશે એને એનું પોટેન્શિયલ કહેવાય. તો આપણે પોટેન્શિયલને પહેલા આવી રીતના ડિફાઇન કરીએ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, it is work done by external agent to bring unit positive test charge from infinite distance to given separation. given separation એટલે R સુધી ટૂંકમાં. અચ્છા, બીજું એક ડેફિનેશન લખું છું, ઈ સાવ તમારી માટે. ટૂંકમાં ગ્રેવિટેશન વખતે મેં તમને એક લાઈન લખાવાની છોડાવી હતી, મને અત્યારે યાદ આવે, પણ લખાવી નહોતી. ઈ આ જ છે અત્યારે, જે ટૂંકમાં બેમાં સેમ જ થવાની છે. ઇટ ઇઝ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું છે? ઇટ ઇઝ characteristic property of every point inside electric field. It is characteristic property of every point inside electric field. સાહેબ આ તમે શું લખ્યું સમજાવો. આ મસ્ત ડેફિનેશન છે. આ રીતના સમજશો તો એ તમને બેસ્ટ રીતે આગળ જતા હેલ્પ કરશે. પેલા ગુજરાતી કીધી, ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી. ઓકે, એટલે તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન એક લાક્ષણિક ગુણધર્મ છે ઓફ એવરી પોઈન્ટ, એટલે દરેક બિંદુનો. ક્યાંના દરેક બિંદુનો? તો કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાંના દરેક બિંદુનો એક લાક્ષણિક ગુણધર્મ એટલે વિદ્યુત સ્થિતિમાન. આનું ગુજરાતી આવું થાય. હવે જો હું તમને કહું, માની લો છોકરાઓ, અહીંયા એક આવી રીતના સિસ્ટમ ઓફ ચાર્જીસ છે. હશે ટૂંકમાં સિસ્ટમ ઓફ ચાર્જીસ. હું પોઝિટિવ નેગેટિવમાં નથી પડતો, ખાલી એટલું લખું છું. ધેટ ઇઝ સિસ્ટમ ઓફ ચાર્જીસ. આવી રીતનું એક મેં સિસ્ટમ ઓફ ચાર્જીસ લીધું છું. ઘણા બધા ચાર્જ છે. બધા ચાર્જ હશે તો એની સરાઉન્ડિંગમાં એને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, ડેફિનેટલી હોય છે કે નહીં? કેમ ખબર પડે?
ટેસ્ટ ચાર્જ લાવો એટલે ખબર પડે. અચ્છા, ટેસ્ટ ચાર્જ એને લાવવો પડશે કે આવી જશે? હવે બની શકે આ ટેસ્ટ, માની લો સિસ્ટમ ઓફ ચાર્જીસ છે, આ પોઝિટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટવર્ડ હોય. તો અહીંયા હું ટેસ્ટ ચાર્જ પ્લસ ક્યુ લઉં, Q0 લઉં, આવે થોડો, એને મારે લાવવો પડે ને, આવે થોડો. આ માની લો જે અહીંયા સિસ્ટમ છે ને, ચાર્જીસ ની સિસ્ટમ છે ને, પોઝિટિવ ચાર્જ છે, અને સામે ટેસ્ટ ચાર્જ તો મેં યાદ કરો પોઝિટિવ જ લખાયો હતો તમને. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફાઇન કર્યું ને ત્યારે જ કીધું હતું ઇલેક્ટ્રિક ફોર્સ પર યુનિટ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ, આમ કરીને લખાયું હતું મેં. વાંચો છો ને તમે, આમ બધું જૂનું વાંચીને બેહો ને તો તમને ખબર પડે કે આનો રૂલ હોય બધું. તો એ તો એને રિપેલ જ કરવાનો છે, મારે લાવવું કેમ? તો કે આ ભાઈ આના સરાઉન્ડિંગમાં એને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે આના સરાઉન્ડિંગમાં એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ગમે એ પોઈન્ટ પાસે તમે લઈ જાઓ, મારે છોકરાઓ Q0 નામનો યુનિટ ટેસ્ટ ચાર્જ લાવવો હશે, યુનિટ ટેસ્ટ ચાર્જ લાવવો હશે તો મારે વર્ક કરવું પડશે ને કરવું જ પડશે. અહીંયા લાવવો હોય, અહીંયા લાવવો હોય, અહીંયા લાવવો હોય, અહીંયા 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 ગમે ત્યાં લાવવો હશે, વર્ક કરવું પડશે. અને વર્ક કરવું પડે, યુનિટ પોઝિટિવ ચાર્જ માટે વર્ક કરવું પડે, એને શું કહેવાય? એને શું કહેવાય? પોટેન્શિયલ કહેવાય. તો દરેક પોઈન્ટ પાસે પોટેન્શિયલ હશે કે નહીં હોય? હશે. એટલે મેં લખ્યું ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી ઓફ એવરી પોઈન્ટ ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર ગમે એક પોઈન્ટ પાસે ઉભા રહીને રહી જાવ તો ત્યાં પોટેન્શિયલ હોય. ત્યાં તમારે કોઈ ટેસ્ટ ચાર્જ ને લાવો હોય તમારે વર્ક કરવું પડે, વર્ક કરવું પડે. પોટેન્શિયલ ધેટ મીન્સ એ કરવું પડતું વર્ક જ છે, કરવું પડતું કાર્ય જ છે. તો આ માની લો અત્યારે તો છોકરાઓ એક જ પોઈન્ટ પકડીને ચાલુ છું, આ હું P પોઈન્ટ પાસે લાવ્યું કે જે અહીંથી R જેટલા ડિસ્ટન્સ પર હતું. તો છોકરાઓ મેં લખ્યું ઇટ ઇઝ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ યુનિટ પોઝિટિવ ચાર્જ, યુનિટ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટુ ગિવન સેપરેશન. મારે આમ લખાય છોકરાઓ કે P પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ VP ઇઝ ઇક્વલ ટુ યુનિટ પોઝિટિવ, એકમ પછીનો શબ્દ ક્યાં આવે? ડિનોમિનેટરમાં. તો હું અહીંયા લખું આમ કે P પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ડિનોમિનેટરમાં Q0 અને વર્ક ડન બાય છોકરાઓ એક્સટર્નલ એજન્ટ. બટ મારી ક્લેરિટી બનેલી હોવી જોઈએ સ્લોલી. યાદ તમે લખી નાખો, કાઇનેટિક એનર્જીનું નહીં આવે તો. અને તમે જે કઈ વર્ક કરવાના કે ડેલ્ટા કે આવા નથી દેવાના, તો ડેલ્ટા U બાય Q0 થયું ને છોકરો. અને તમને જેમ પોટેન્શિયલ એનર્જી નો કોઈ રોલ નથી, એબ્સોલ્યુટ પોટેન્શિયલ એનર્જીને ડિફાઇન જ નથી કરી શકતા, આપણે રિલેટિવ પોટેન્શિયલ એનર્જીને જ ડિફાઇન કરી શકીએ છીએ. સાપેક્ષ સ્થિતિ ઉર્જા હોવી જોઈએ, એનો ચેન્જ હોવો જોઈએ. સેમ વેમાં આપણે છોકરાઓ એબ્સોલ્યુટ નિરપેક્ષ પોટેન્શિયલને ક્યારેય ડિફાઇન નથી કરી શકતા, આપણે પોટેન્શિયલના ચેન્જને ડિફાઇન કરી શકીએ છીએ. તો અહીંથી છોકરાઓ તમારી પાસે પોટેન્શિયલની ઘણી બધી સારી સારી વાતો આવી ગઈ. જો તમે જોવા જાઓ તો ડેલ્ટા U બાય Q0 થશે, એટલે પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ તમે U બાય Q પણ લખી શકો. ખરેખર તમને ખબર છે Q0, ખરેખર તમને ખબર છે કે I ડેલ્ટા હોય. પછી બીજી વાત છોકરાઓ, એનો યુનિટ આવી ગયો. અચ્છા, વેક્ટર ક્વોન્ટિટી સ્કેલર હુકામ હશે, હુકામ સ્કેલર? અરે વર્ક છે. પોટેન્શિયલ એનર્જી શું હતું? વર્ક હતું. તો સાહેબ પોટેન્શિયલ શું છે? વર્ક છે. બે વર્ક છે તો નામ શું કામ જુદા? ઓલું કોઈ સ્પેસિફિક ગમે એટલા ચાર્જ ને લાવવા માટેનો વર્ક હતો, એને પોટેન્શિયલ એનર્જી કીધું હતું. બટ મારે યુનિટ પોઝિટિવ ચાર્જ ને લાવવો છે, ફિલ્ડમાં જે વર્ક કરવું પડે એ પોટેન્શિયલ થઈ ગયું યાર. બસ આટલો જ ડિફરન્સ છે, બાકી છે તો બે એનર્જી જ. તો સ્કેલર ક્વોન્ટિટી થઈ ગઈ. સાહેબ યુનિટ છે પોટેન્શિયલ એનર્જી નો યુનિટ તો અમને ખબર હોય તો જૂલ થાય, તો જૂલ પર કુલમ. જૂલ પર કુલમ આપે છોકરો પોટેન્શિયલ એનર્જી, એનો પછી પોટેન્શિયલ. અચ્છા, એક બીજો એ મને શીખવાડીશ, એક બીજો શીખવાડીશ, વોલ્ટ પર મીટર એ થાય, સોરી વોલ્ટ.
જોલ પર કુલમ કહી શકીએ અથવા વોલ્ટ કહી શકીએ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખતા આવડતી હોય તો લખી નાખવાની. ચાલો તો અહીંયા ઉપર આવશે m1 L2 T-2 કુલમ એટલે આમ જ લખી નાખવાનું આવે ને m1 L2 T-3 A-1. હું કરંટને એમ્પિયર ટૂંકમાં A-1 લખું છું. પોટેન્શિયલ ને વોલ્ટમાં તમે છોકરાઓ શો કરી શકો, નો શો કરી શકો એવું કશું જ નથી. શેના માટે? તો કે છે પોટેન્શિયલ માટે. તમે એને વર્કમાં વર્ક પર યુનિટ પોઝિટિવ ચાર્જ છે તો જોલે કહી શકો અને તમે એને વોલ્ટમાં ડિનોટ કરી શકો. ઇવન ગ્રેવિટેશનલ પોટેન્શિયલને યાદ કરો, તમે વર્કમાં ડિફાઇન તો કરતા હતા, એને તમે ડિફાઇન નહોતા કરતા એવું ક્યાંય નહોતું. અચ્છા, હવે જરાક તમે મેં ક્યારે પ્લસ લેવું ને ક્યારે માઇનસ લેવું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ માટે લખાયું હશે. જો જ બધા જો હોય જોવે, વાંચીને બેઠા હો ને તો જ બેનિફિટ થાય. આની બે ડેફિનેશન બીજી હજી આપવી છે મારે, એટલા માટે હજી બીજી મારે બે ડેફિનેશન આપવી છે, બબ્બે ડેફિનેશન આપવી છે, જેમાં તમને ખબર પડશે કે હા સાહેબ આવું આપણે લખ્યા હતા. યાદ હોય બોલશો, ગોતીને ભલે તમે તારે બોલો, પણ તમને બે વસ્તુને રિલેટ થઈ જાય ઈ કામનું છે મારે અહીંયા. मेरा यहाँ पे गोल वही है कि आपको दोनों क्लियर हो जानी चाहिए. अभी किसी को नहीं मिला क्या? नहीं मिला. મેં એક તો લખેલું છે, જો તો બે ડેફિનેશન આપું છું. પહેલી ડેફિનેશન, in electric field potential at any point is defined as work done by external agent to carry unit positive test charge from infinite to that point. In electric field, potential at any point is defined as work done by external agent to carry unit positive charge from infinite to that point. અને મેં આવું લખાયું હશે, W external infinite to R upon Q0 બ્રેકેટમાં લખ્યું હશે સ્લોલી. ડેલ્ટા કે ટેન્સ ટુ, મારી પાસે સ્પેસ નથી એટલે છોકરાઓ. બીજી ડેફિનેશન મેં અલગ રીતે લખી છે. જો હવે તમે વાંચ્યું ને તો બીજી ડેફિનેશનમાં મેં આવું લખ્યું હશે કે in electric field potential at any point is defined as negative of work done by force field to bring unit positive test charge from infinite to that point. આવું મેં બીજી ડેફિનેશનમાં આમ લખાયું હશે. યાદ હોય ન હોય છોકરાઓ, આ ખરેખર યાદ હોવું જ જોઈતું હતું. હું તો હવે પછી ઈઝી જ કરું ને, મારે ખોટું શું કામ બળ કરવાનું બકા? એ બકા તને કહું તો હું અહીંયા આવે સેકન્ડ પોઈન્ટ કરીને ન લખી નાખો કે સેકન્ડ આવું બી થાય, જેમાં ઇરેઝ લીલી at any point is defined as negative of work done by force field
to carry unit positive charge from infinite to that point. અહીંયા આ આખું ફરીથી લખી નાખું. ત્યાં છોકરા આપણે આવું લખી શકીએ, W is equal to minus of work done by electric force infinite to R upon Q0 અને yes delta K tends to 0 slowly ટૂંકમાં. અહીંયા પોટેન્શિયલ આપણે લખતા હતા, W નહીં છોકરાઓ, that's my error. Potential at any point, point તરીકે જે લેતા હોય. P point પાસે હોય, માની લો P point છે તો એ V at P કહી શકો, એ V at P કહી શકો. ટૂંકમાં એક્સટર્નલ એજન્ટનું વર્ક આવતું હતું તો આગળ પ્લસ આવતું હતું, જો ઇલેક્ટ્રિક ફિલ્ડનું વર્ક આવે છે તો આગળ માઇનસ આવે છે. સ્કેલર અચ્છા 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 એક મસ્ત વાત પોટેન્શિયલ વિશે. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ it may be positive, negative or zero. છોકરાઓ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ પોઝિટિવ એ હોઈ શકે, નેગેટિવ એ હોઈ શકે, ઝીરો એ હોઈ શકે. એટલે ઇન્ફાઇનાઇટ એ ઝીરો ન કીધું, હુકા. કારણ કે પોટેન્શિયલ એટલે મેં એમ જ કીધું છોકરાઓ યુ બાય ક્યુ. હવે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની, યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. ત્યાં યાદ કરો, આપણે હું યાદ રાખ્યું હતું, યુ ઇઝ ઇક્વલ ટુ આપણે વી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ત્યાં શેના વડે શો કરતા હતા, ઇન્ટેન્સિટી આઈ વડે શો કરતા હતા. પોટેન્શિયલ તો મેં ન્યાય વી જ કીધું હતું, યાદ કરો. તો વી ઇઝ ઇક્વલ ટુ યુ બાય એમ હતું, તો યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી કહેતો હતો. તો ત્યાં તમને યાદ હોવું જોઈએ, યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી હતું. અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ યુ બાય ક્યુ છે. તો તમને તરત અહીંયા લાઇટ થઈ જવી જોઈએ કે પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ હોય, હા હોય. લાઇક ચાર્જીસની પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ નહોતી તો પોટેન્શિયલ પોઝિટિવ હોઈ શકે. પોટેન્શિયલ જે નેગેટિવ હોઈ શકે, હા અહીંયા હોઈ શકે, માઇનસ કે Q1 Q2 બાય R અપોન Q યાદ કરો, પોટેન્શિયલ નેગેટિવ હોઈ શકે તો પોટેન્શિયલ નેગેટિવ હોઈ શકે. સો ન્યા કેસની અંદર તમારો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ નેગેટિવ જ આવતું હતું, કારણ કે પોટેન્શિયલ એનર્જી માઇનસ જ હતી. અહીંયા છોકરાઓ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી નેગેટિવ બી હોઈ શકે, પોઝિટિવ બી હોઈ શકે ને ઝીરો બી હોઈ શકે. આના ઉપર તમારી સામે હારા ક્વેશ્ચન બની ગઈ. It may be positive, negative, it may be positive, negative or zero. એનર્જીમાં એવું જ કંઈક થવાનું છે. અચ્છા, હવે ચાલો શરૂ કરીએ. પોટેન્શિયલ એટલે તમને એટલું સમજાવવાનું હતું મારે અહીંયા જનતા જનાર્દન કે પોટેન્શિયલ કાંઈ નથી, યુનિટ પોઝિટિવ ચાર્જ માટેનું વર્ક છે, બાકી વર્ક જ છે. તો આપણે હાલો સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ due to point charge. Electric potential due to point charge. ચલો છોકરો, આ પ્લસ ક્યુ નામનો ચાર્જ ફિક્સ છે. અચ્છા, પોઝિટિવ ચાર્જ છે તો એની સરાઉન્ડિંગમાં એને એમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એટલે એમાં ગમે એની આજુબાજુ ગમે ત્યાં અમારે કોઈ બીજા ઓલા ટેસ્ટ ચાર્જને લાવવો હશે તો વર્ક કરવું પડશે. એટલે ડેફિનેશન ફૂલફિલ થઈ ગઈ કે ઇટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી ઓફ એવરી પોઈન્ટ ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. માની લો મારે એક Q0 ચાર્જ છે જેની વેલ્યુ 1 કુલમ હશે, કારણ કે Q0 that is your ટેસ્ટ ચાર્જ એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હતો. આ Q0 ઇન્ફાઇનાઇટ સેપરેશને હતો. ત્યાંથી મારે એને R જેટલા પોઈન્ટ પર અહીંયા આ RL લાવવો છે. હતો એ છોકરાઓ ઇન્ફાઇનાઇટ પર, અને R પોઈન્ટ પાસે આ P, આ તમારો ટેસ્ટ ચાર્જ થઈ ગયો. એને મારે લાવવું છે. તો જો આની આ વસ્તુ તમને 4-5 રીતે, મારી આખી વાત ફંડામેન્ટલ સમજજો યાર,
યાદ રાખવા કરતા પહેલા હાવ બેઝિક રીતે સમજાવું કે પી પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ એટલે તમે શું સમજ્યા તો કે કાંઈ નહીં કરવાનું સાહેબ, પોટેન્શિયલ એનર્જીને ટેસ્ટ ચાર્જ વડે ડિવાઈડ કરી નાખવાનું, બસ યુ બાય Q0. યુ શું લખાય તો કે સાહેબ એક કેપિટલ ક્યુ છે, એક Q0 છે, એકબીજાથી આ ડિસ્ટન્સે છે, તો ફોર્મ્યુલા તમે એવી ભણાવી હતી, બે ક્યુ બે પોઝિટિવ, તો પોઝિટિવ ચાર્જની પોટેન્શિયલ એનર્જી સર પોઝિટિવ આવે કે Q1 ની જગ્યાએ કેપિટલ ક્યુ, Q2 ની જગ્યાએ Q0 અપોન R અપોન Q0 કેન્સલ આઉટ, તો આવી ગયું પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ આવ્યો તો કે ક્યુ બાય આર. સર ન્યા GM બાય આર આવતો તો યાદ કરો, પણ સર ત્યાં માઇનસ GM બાય આર આવતો હતો, કેમ કારણ કે ત્યાં તમારી પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હતી, ત્યાં એટ્રેક્ટિવ ફોર્सेस હતું. ટૂંકમાં ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન, ઇલેક્ટ્રોસ્ટેટમાં આટલો જ ફેર છે, ત્યાં જ્યાં G આવતું હતું અહીંયા K આવે છે, ત્યાં જ્યાં માસ આવતું હતું અહીંયા Q આવે છે, ધેટ્સ ઇટ. હજી કઈ ચેન્જ નથી. રાજકોટ ગુરુકુળ પેલો જાડિયો જમણી બેચે બેઠો ઈ શું કરે, શું વાત કરે ઓલા વાય વાળા હારવાર? તું કેતો જરાક એને જ આપો ઈ જાડિયાને માઇક. હારો એક તો ફ્રી યુનિફોર્મમાં બેઠો છે, ટેકો બેકો દઈને બેઠો છે. ચાર્જ ની વાત કરતો હતો સર. હેની ચાર્જ ની. હું ચાર્જ ની વાત કરતો હતો, હું સમજાવતો હતો તું એને? ઈ કહેતો હતો કે 1 કુલમ ચાર્જ કઈ રીતે હોય કે એમ. મૂળ ચાર્જ તો 1.6 × 10⁻19 હોય ને એમ. આપ એવા જાજા ભેગા કર તો આપણે ફંડામેન્ટલ ચાર્જ બની જાય કે નહીં બકા? યુનિટ એટલે 1 એમ. તું સમજો કે એને આપ. મને તો ખબર હતી એને કહેતો હતો. હા એ હવે એને આપતો. તો હું પૂછતો હતો, તું કેતો એને? કાંઈ નહીં પૂછતો હતો. ઠીક એ પૂછતો હતો. અચ્છા આની આ વસ્તુ સર ઓલું આમ તમે હમણાં ઓલું ભણાવ્યું એમ કઈક ઇન્ટિગ્રેશન બિન્ટિગ્રેશન એવું કઈક કરો ને, લે એમ કરીએ. ફોર્મ્યુલા આવી ગઈ તમારી પાસે, મારે જે પ્રૂવ કરવું હતું એ ફોર્મ્યુલા આવી ગઈ. હવે જો તો એ તમને કહું, ઓ ભુજ હા તમને હું કહું, આવું હોત તો શું લખાતે? માઇનસ ક્યુ ચાર્જ હોત તો શું લખાત? હે હા માઇનસ કે ક્યુ બાર, કારણ કે આ માઇનસ ક્યુ, આ Q0 તો એટ્રેક્ટિવ ફોર્સ થઈ ગયું. એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ જે માઇનસ, તો અહીંયા માઇનસ આવી જાય, અહીંયા માઇનસ આવી જાય. મીન્સ કે પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ હોય, નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ હોય. તો પહેલી વખત ઇલેક્ટ્રિક ફોર્સ આવ્યા પછી હું તમને ટ્રીક માટે યાદ રાખવાનું કહું છું, કોન્સેપ્ટ નથી આપતો. તમે ટ્રીક માટે યાદ રાખી શકો કે તમને મેં જે પૂછ્યું છે એ પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ કીધું હોય તો પોઝિટિવ લખવાનું, નેગેટિવ ચાર્જનું કહું તો નેગેટિવ લખવાનું, અને તમે પોટેન્શિયલ લખતી વખતે ચાર્જને વિથ સાઇન લખી શકો. પણ આવું યાદ રાખે છે ને તો ઘણા ઓલા ફોર્સમાં પાછા માઇનસ ક્યુ ના અરવાલ લે છે, જે ખરેખર એટ્રેક્ટિવ દેખાડે છે કે રિપલ્શન શો કરે છે. તો બેટર છે કે તમે આમ યાદ રાખો, પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ, નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ. કારણ કે આગળ જ લખાયું કે પોટેंशियल पॉजिटिव नेगेटिव जीरो कहीं पर हो सके. सर हमको तो उसमें इंटरेस्ट है, बोलना किसमें इंटरेस्ट है, हम उस हिसाब से चलेंगे. ओके उसमें वो वाला सर कौन सा वाला, ये इसमें इंटरेस्ट है, चलिए इसके अकॉर्डिंग चलते हैं. तो आपने ऐसा बताया कि हमको दूसरे किसी में इंटरेस्ट है तो हम उस मार्ग पे चलेंगे कि पी पॉइंट को हम डिफाइन कर सकते हैं Q0 एंड वर्क डन बाय एक्सटर्नल एजेंट फ्रॉम इनफाइनाइट टू गिवन सेपरेशन. अगर एक्सटर्नल एजेंट का वर्क होगा तो आगे प्लस होगा, इलेक्ट्रिक फील्ड का होगा तो माइनस होगा. क्या बात है सर. तो P पॉइंट के हम क्या लिख सकते हैं, अगेन एक्सटर्नल एजेंट का वर्क, दैट मीन्स यहाँ पे था. अब जब मुझे वर्क लिखना है तो ना तो मुझे इनफाइनाइट सेपरेशन पे लेना है ना तो गिवन सेपरेशन पे लेना है. मेरा डिस्कशन इंटरमीडिएट स्टेट का होना चाहिए. इंटरमीडिएट स्टेट में ये कैपिटल Q, ये Q0 को ऐसे रिपल करेगा तो ये बच्चों
इलेक्ट्रिक फोर्स ऐसे आएगा, इलेक्ट्रिक फील्ड के ओपोज में आपको एक्सटर्नल फोर्स ऐसे एग्जर्ट करना होगा। आपका एक्सटर्नल फोर्स वेरिएबल फोर्स है क्योंकि डिस्टेंस चेंज हो रहा है। अगर ये आपका एक्सटर्नल फोर्स वेरिएबल फोर्स है क्योंकि इलेक्ट्रिक फोर्स वेरिएबल है, तो W इज इक्वल टू वेरिएबल फोर्स के लिए फॉर्मूला क्या थी, इंटीग्रेशन F वेक्टर डॉट dr वेक्टर कहाँ से कहाँ लाना है, इनफाइनाइट से r, और आपका वर्क एक्सटर्नल का है तो फोर्स भी एक्सटर्नल का होगा अपॉन Q0। सर अब देखो, अब F एक्सटर्नल इस तरफ है, सर डिस्प्लेसमेंट dr भी इस तरफ होना चाहिए ना, डेफिनेटली यार, अब क्यों चिंता कर रहे हो, इनफाइनाइट टू r F एक्सटर्नल इनटू dr, दोनों के बीच का एंगल cos 0 अपॉन Q0। मैं तो फंडामेंटल से पढ़ा रहा हूं बच्चों, इनफाइनाइट टू r। अब देखो सर, सर cos 0 है मगर dr कम हो रहा है इसलिए आपको आगे माइनस लिखना होगा। अगर ये आपको पहले से मालूम हो गया है तो ये तो बच्चों अच्छी बात है, ये तो फंटास्टिक हो गया। F एक्सटर्नल कितना होगा, जितना F इलेक्ट्रिक होगा, F इलेक्ट्रिक के कैपिटल Q0 अपॉन r स्क्वायर इंटू dr अपॉन Q0 कैंसल आउट हो गया। सो Vp इज इक्वल टू माइनस ऑफ KQ कॉमन 1 अपॉन r स्क्वायर dr का होगा माइनस 1 अपॉन r, या इनफाइनाइट या r, अपर लिमिट माइनस लोअर लिमिट करोगे आपके पास मिल जाएगा KQ बाय r। हा हा हा, क्या लिखना है, हा हा हा। तो सर दूसरा और क्योंकि अब हमको इसमें इंटरेस्ट नहीं है, लाइफ में भी ऐसा है, जिसकी बात खत्म हो गई उसमें इंटरेस्ट भी खत्म हो जाता है, क्योंकि हर किसी को आजकल एवरी सेकंड नया कुछ चाहिए। तो और नया मैं तो यहाँ पे आपको प्रोवाइड डेफिनेटली करूंगा। हम ऐसे भी लिख सकते हैं ना, माइनस ऑफ इलेक्ट्रिक फोर्स, ये एक्सटर्नल फोर्स का वर्क था, अब कंजर्वेटिव इलेक्ट्रिक फोर्स का वर्क होगा, इनफाइनाइट से r ही होगा, Q0 ही होगा। यहाँ पे मैंने बहुत फॉर्म में ये परफॉर्म किया है, ये जो हमने प्रूव किया है वो मैं उस टाइम पे ज्यादा एक्साइटेड था, इसलिए लिखना भूल गया हूं कि डेल्टा के टेंस टू 0 है, तभी मेरे को लिखना है, वरना नहीं लिखना है, मैं नहीं लिख पाऊंगा, वो फंडामेंटली रॉन्ग हो जाएगा। तो यहाँ पे भी बच्चों डेल्टा के टेंस टू 0, सेम बात यहाँ पे भी लागू होगी कि डेल्टा के टेंस टू 0। ओके, अब मेरे को शॉर्टकट में बताना है, क्योंकि कभी कभी शॉर्टकट भी चलता है, हमको मालूम है, क्योंकि अब हमारा इंटरेस्ट के हिसाब से हम डिफरेंट पाथ पे चल रहे हैं। ओके, इलेक्ट्रिक फोर्स है, इलेक्ट्रिक फोर्स तो वेरिएबल फोर्स है, वेरिएबल फोर्स का वर्क डन F इलेक्ट्रिक डॉट GR वेक्टर इनफाइनाइट टू R अपॉन Q0। अब बच्चों Vp इज इक्वल टू माइनस इनफाइनाइट टू R, F इलेक्ट्रिक एंड dr के बीच का एंगल cos पाई हो गया तो माइनस माइनस प्लस हो जाएगा, F इलेक्ट्रिक इंटू GR अपॉन Q0। अब देखो इलेक्ट्रिक फोर्स एंड GR बोथ आर इन ऑपोजिट, तो cos पाई माइनस 1 माइनस माइनस प्लस, मगर फिर भी बच्चों dr तो कम ही होगा ना, क्योंकि dr आपका डिस्प्लेसमेंट है, फाइनल माइनस इनिशियल करोगे अगर माइनस मिलेगा, माइनस इनफाइनाइट टू R F इलेक्ट्रिक इंटू GR अपॉन Q0। सर प्लस की जगह माइनस क्यों आ गया, मैंने आपको सब कुछ बता दिया है बच्चों, माइनस इनफाइनाइट टू R इलेक्ट्रिक फोर्स K कैपिटल Q0 upon intermediate state R square upon dr Q0 cancel out, KQ by common 1 upon R square dr का माइनस 1 upon R अपर लिमिट माइनस लोअर लिमिट करोगे तो फिर से आपके पास KQ by R बचेगा। हा हा हा।
લા ખબર પડી મેં શું કીધું ઈ ભાઈ? ઓ તમને કહું પછી હવે તો એ પછી શું હવે ખોટું કેટલું હવે ટીની 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 ઈ ટી ટીરી ટીરી રીરી રીરી. એક હજી હારી વાત કહું, મસ્ત વાત. હજી એક રીતે બોલો. તમે બધામાં અહીંયા જો માઇનસ ક્યુ ચાર્જ જો તો આની આ વસ્તુ એવી રીતના બી પ્રૂવ થાત. જિંદગીમાં પ્રૂવ થવું પડે. છોકરા હું તમને એમ કહું કઈ ગયું એકાદાને કઈક છે ને હવે આમ પકડી આપણે. અચ્છા એક નહીં બે પકડી હાલો હાથ તો થઈ જ જાય. એમ નથી કહેતો સિલેક્ટ કરીને પાછળ લઈ જઈએ એમ કહું છું. હા ઓલો હારો છે ને સિલેક્ટમાં વાવ ખરેખર તમને સ્માર્ટ બોર્ડ જેવી ભણવાની મજા જ ક્યાંય ન આવે. મને તો છે ને મારો અહીંયા જીએમ માં લેક્ચર છે ને જીએમ માં મારે બે ક્લાસની અંદર ઓલું આપણે માર્કર બોર્ડ આવે. મને મજા જ ન આવે. ન્યાય હું આમ ગોતતો રોજ લેક્ચરમાં પહેલો લેક્ચર ન્યા હોય બીજો લેક્ચર અહીંયા આવું તો ન્યા શું છે આમ ભૂલથી ઓલો એરો થઈ ગયો એટલે આમ કરું પછી યાદ આવે કે આ તો સારું અહીંયા તો નહીં જાય. તમને સમજાવવાની ખરેખર મજા આવે. સ્માર્ટ બોર્ડ અમારે ત્યાં શું છે અમુક સાહેબો નથી ફાવતું એટલે અમુક ક્લાસમાં રાખ્યું છે ને અમુકમાં નથી રાખ્યું. તો કેવી મજા આવે યાર. હું આની આ વસ્તુ ન્યા મારે બોર્ડ ઉપર સમજાવીએ ફરીથી લખવા જવું પડે કે નહીં? આમાં સમજાવવાનું કેટલું ખબર છે મારે. મેં તમને આવું 2 દી પહેલા જ ભણાવ્યું. E is equal to f by q. ખરેખર મેં કીધું હતું q લખવું હોય તો લિમિટ q ટેન્સ ટુ 0 લેવું પડે પણ તો એ બેટર છે કે હું અહીંયા q0 લખી શકું. હવે નો પણ f બરાબર qe ફોર્સ. પોઝિટિવ ચાર્જ હોય તો એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ આવે. નેગેટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ આવે. યાદ કરો તમે બકા. ઓ મોરબી શું કરે ઓલા વાય જોઈને બીજી ત્રીજી બેચ સર આવ્યા તો સર આવીને વ્યા જાય. આજે સર બહુ આવે છે. સર ને આવવા દો ને આવીને વ્યા જશે. તમે શું કામ એટલા બધા ડિસ્ટર્બ થાવ છો? એ એનો કામ કરે છે. અહીંથી ફોર્સફુલી ક્યારેક કહેવામાં આવ્યું હોય કે દરેક ઓનલાઈન લેક્ચર હાલતો એક ક્લાસરૂમની અંદર તમારે હાજર થવાનું, તમારે ઓબ્ઝર્વ કરવા જવાનું. તો એનું કામ કરે છે. તમે અહીંયા ધ્યાન આપો ને. E is equal to f by q હોય તો f ની જગ્યાએ હું ન લખી શકું. અહીંયા જોવો તો તમે અહીંયા જોવો તો જરાક આ f એક્સટર્નલ ની જગ્યાએ હું છોકરાઓ ત્યાંથી સબ્જેક્ટ કરો તો q0 into e આમ ન લખી શકું. ડોટ તો એઝ ઇટ ઇઝ q0 ગયું તો p પોઈન્ટ પાસે હું આમે ન લખી શકું. અચ્છા પ્લસ જ આવ્યું ઇન્ફાઇનાઇટ ટુ r e વેક્ટર ડોટ dr વેક્ટર આમ ન લખી શકું. હા સાહેબ લખી શકો ને. સાહેબ અહીંયા તમારું આમાં તમે એની જ વેલ્યુ મૂકવા જાઓ ઓર કરીને આમાં તમે એની જ વેલ્યુ મૂકવા જાઓ તો માઇનસ ઓફ ઇન્ફાઇનાઇટ ટુ r f ઇલેક્ટ્રિકની જગ્યાએ હું q0 into e લખું ડોટ dr લખું અપોન q0 કેન્સલ તો અહીંયા મારી પાસે vp ઇઝ ઇક્વલ ટુ આવ્યું માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ r e વેક્ટર ડોટ dr વેક્ટર. તો આ પરફેક્ટ થયું. કેમ સાહેબ? કારણ કે અહીંયા મેં આ ઇક્વેશનમાં હું ફોર્સ એક્સટર્નલ એજન્ટનું લખતો હતો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સટર્નલનું નહોતું એટલે અહીંયા મારે આગળ એક માઇનસ મૂકવું પડે. સાહેબ એ માઇનસ ક્યાંથી તમે લાવ્યા? અરે બકા હું E ઇઝ ઇક્વલ ટુ f બાય q લખતો હતો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ફોર્સ ઇલેક્ટ્રિક આવે અને આ ક્વેશ્ચનમાં મેં ફોર્સ કયું લીધું હતું? એક્સટર્નલનું. પણ એક્સટર્નલનું ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ બે મેગ્નિટ્યુડ વાઇઝ સેમ જ હોય. કોઈ ના નથી પાડતું પણ ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ હોય ને. એટલે તારે એક્સટર્નલ ની જગ્યાએ અહીંયા ખરેખર જો ને આગળથી તમે ચેક કરો અહીંથી લઉં તો એક્સટર્નલ ની જગ્યાએ માઇનસ એફ ઇલેક્ટ્રિક લખવું પડે ને એટલે એક માઇનસ આવી જાય. હવે આ બે સેમ જ થઈ. આમે તમે લખી શકો. અલા ખબર પડી ભાઈ?
તો ટૂંકમાં છોકરાઓ અહીંયા તમને એમ ક્વેશ્ચન થાય કે માઇનસ કેમ આવ્યું, તો મેં એવું કીધું કે એફ એક્સટર્નલ હોય તો એની જગ્યાએ મારે માઇનસ એફ ઇલેક્ટ્રિક લખવું પડે એટલા માટે. તો ટૂંકમાં આ ફોર્મ્યુલાને બી તમે ફાઇનલ માનીને આગળ ચાલી શકો. તો ઇન શોર્ટ હવે આપણે આ વાતને સમઅપ કરીએ તો છોકરાઓ પ્લસ ક્યુ ચાર્જ હશે તો એનાથી આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે હું પોટેન્શિયલ લખી શકીશ કે ક્યુ બાય આર. માઇનસ ક્યુ ચાર્જ હશે તો એનાથી આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે હું પોટેન્શિયલ લખી શકીશ માઇનસ કે ક્યુ બાય આર. પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ, નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ. અને અહીંયા આપણે વી વર્સિસ આર નો જો ગ્રાફ ડ્રો કરવા જશું, જો આપણે વી વર્સિસ અહીંયા આપણે પોટેન્શિયલ લઈ લઈએ, અહીંયા આપણે આર લઈ લઈએ, તો વી વર્સિસ આર નો આપણે ગ્રાફ પ્લોટ કરવા જઈએ તો છોકરાઓ વી અને આર બે એકબીજાની ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આવે. પ્લસ હોય તો ઉપર, માઇનસ હોય તો આમ નીચે. ટૂંકમાં જેમ તમે ડિસ્ટન્સ તમારું આર ઇન્ક્રીઝ થતું જાય એમ પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય. આ પ્લસ ક્યુ માટેનો ગ્રાફ આવ્યો છોકરાઓ, આ માઇનસ ક્યુ માટેનો ગ્રાફ આવ્યો. કારણ કે વી અને આર બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા ગ્રાફ થઈ જાય. રેડી? ઓકે ફાઇન. ચાલો તો આના ઉપરથી આપણે અમુક એક્ઝામ્પલ ભણીએ. હવે તમને સાવ સિમ્પલ એક્ઝામ્પલ મારે ક્યાં કેવા, એક સારો એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લો હું આવી રીતનું એક સ્ક્વેર ડ્રો કરું છું 6.7 7 છે અને વી આપણે 7 કરી નાખીએ. આ સ્ક્વેર મેં ડ્રો કર્યો એક્ઝેક્ટ. અને અહીંયા છોકરાઓ છે ને હું પ્લસ ક્યુ ચાર્જ રાખું, અહીંયા ટ્રાય કરીને 2q રાખું, અહીંયા માઇનસ 3q રાખું, અહીંયા પ્લસ 4q રાખું. આ પોઈન્ટને હું ઓ પોઈન્ટ કહું, આને હું એ પોઈન્ટ કહું, આને બી કહું, અને સી કહું, અને ડી કહું. ફાઇન્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ at point O, A, B, C and D. બની શકે અમુક જગ્યાએ સેમ થવાના હશે, બટ આપણે અત્યારે પહેલા ને સમજી લઈએ. સાહેબ આની લેન્થ તમે કહી દો. આ સ્ક્વેર છે, સાઈડ લેન્થ હું L લઈ લઉં છું. ચલો સોલ્યુશન જોઈએ. હવે અહીંયા આપણે છોકરાઓ પહેલા ઓ પોઈન્ટ પાસે જોઈએ તો તમે શું કહી શકો? ઓ પોઈન્ટમાં જો સાહેબ આ જે છે ને આ ડિસ્ટન્સ, આ તમારો ઓ પોઈન્ટ અહીંયા છે તો સાહેબ આ એલ હોય, આ એલ હોય તો આ √2l થાય, એનું હાફ કરો એટલે આ l/√2 થાય. √2l નું હાફ એટલે l/√2. તો સર ઓ પોઈન્ટ પાસે જે છે તમારે પહેલા જોતું છે તો હવે આપણે કે ક્યુ છે તો એનું શું થાય તો કે પોઈન્ટ ચાર્જનું કે ક્યુ બાય આર. ક્યુ કેટલા ડિસ્ટન્સે છે તો કે સર l/√2 એ છે. ઓકે, પોઝિટિવનું પોઝિટિવ, 2q ના કારણે તો કે સાહેબ પોઝિટિવ પ્લસ 2q છે તો પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ કે 2q upon l/√2. અચ્છા, નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ. એ છોકરા આવું આવે કે ન આવે? આવું આવે કે ન આવે? તમે જુઓ તો કે પ્લસ ક્યુ ને કારણે ઓ પોઈન્ટ પાસે પોટેન્શિયલ રેડિયલી આઉટવર્ડ્સ. લખી શકું ને પોઝિટિવ નું રેડિયલી આઉટવર્ડ પોટેન્શિયલ, હે ને? આવું આવે ને વિક્યુ, આવું લખી શકું ને પોઝિટિવ નું રેડિયલી આઉટવર્ડ્સ. ન લખી શકું? કેમ ન લખી શકું? આ તો સ્કેલર ક્વોન્ટિટી છે,
ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો હું રેડિયલી આઉટવર્ડ. એ તો કે સાહેબ આમાં તમે ડાયરેક્શન પછી કેમ ન લીધી, પાછા ભૂલી જાય કે આ તો એ સ્કેલર છે. એટલે મારે મગજ મૂકીને સીધું સબટ્રેક્શન કે એડિશન સ્કેલર વાત જ કરવાની, બીજી કાંઈ વાત નહીં કરવાની. પાછું મગજ એમ રાખવાનું, એમ નહીં તો પાછા કે સાહેબે કીધું તો મગજ મૂકી દેવાનું, મેં તો મૂકી દીધું. અપોન L/√2 અને 4Q છે તો પ્લસ K 4Q અપોન L/√2. સિમ્પ્લિફાય કરો જે આવે તો બરોબર જવાબ. હવે સિમ્પ્લિફિકેશનમાં આપણે નહીં પડી. એ પોઈન્ટ પાસે સર, એ પોઈન્ટમાં તો બહુ સારું છે. Q થી L/2 છે, 2Q થી L/2 છે, તો પહેલા તો એ મસ્ત લખી જ નખાય કે પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ. KQ કેટલા ડિસ્ટન્સ છે? L/2, નો પ્રોબ્લેમ. પછી 2Q પોઝિટિવ, પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ. K2Q કેટલા ડિસ્ટન્સ છે સાહેબ? L/2, વેરી ગુડ. અચ્છા -3Q, -3Q તો કે 3Q માઇનસ છે, માઇનસનું પોટેન્શિયલ માઇનસ આવે તો K ઇન્ટુ અહીંયા તમે લખો 3Q. અને આ ડિસ્ટન્સ સાહેબ કેમ ગોતશો તમે જો લ્યો, તમને સમજાય. આ ડિસ્ટન્સ જે છે આ તો કે ભાઈ આ L/2 થયું, આ L થયું, તો સ્ક્વેર કરો તો L² પ્લસ L/2 હોલ સ્ક્વેર, L²/4, L²/4 એટલે 5L²/4 નું રૂટ, તો 5L²/4 નું રૂટ 5L/2 થાય. રૂટ 5L/2 આ છે √5L/2. તો મારે લખી નાખવાનું અહીંયા √of 5L/2. અને છોકરા અહીંથી જ ડિસ્ટન્સ થાવ ને, L/2 ને L જ છે તો એમાંથી જવાનું પોઝિટિવ નું પોઝિટિવ 5√5L/2. સર બી પોઈન્ટ પાસે, બી પોઈન્ટ પાસે તો બી પોઈન્ટ પાસે આ બે ના કારણે તો સીધું સરખું નહીં કરી શકું કારણ કે 2Q -3Q ચાર્જ થઈ ગયા. ચાલો તો આ બે ને કારણે શું થશે? આ બે ને કારણે તો કે ભાઈ 2Q ને કારણે તો પોઝિટિવ છે, પોઝિટિવ K2Q અપોન ડિસ્ટન્સ L/2, પોઝિટિવ નું પોઝિટિવ, નેગેટિવ નું નેગેટિવ એટલે પ્લસ, પણ નેગેટિવ છે એટલે હું કરી નાખું -K3Q ઇન્ટુ ડિસ્ટન્સ L/2. અચ્છા સર આ ડિસ્ટન્સ કેટલું થશે? હવે ઈ જ થાય ને, આ L હોય, આ L/2 હોય તો L² પ્લસ L²/4 એટલે 5L²/4 રૂટ લઈ લો તો √5L/2. તો આ ઈ જ થાય ને આ ઈ જ થાય, પણ પોઝિટિવ નો પોઝિટિવ, પોઝિટિવ ચાર્જ 4Q પોઝિટિવ છે તો K4Q અપોન √5L/2 અને ઓલો છોકરાઓ પોઝિટિવ જ છે દેટ ઇઝ KQ અપોન √5L/2. હવે પછી સી પાસે ડી પાસે આવી રીતના આવડી જશે ને. ટૂંકમાં મેં ટ્રાયેંગલ થી પછી આમાં આપણે રજા લઈ લીધી, સીધું સ્ક્વેરમાં હું આવી ગયો. માની લો છોકરાઓ રેગ્યુલર હેક્ઝાગન લો, ચલો રેગ્યુલર હેક્ઝાગન લો, એક એવો એક છે. ટૂંકમાં આમાં તમે 4 અને 5 VC પાસે અને VD પાસે પછી આવી રીતના જ કરી શકો. હાલો હવે આપણે તમારે જેવું કોણ થાય તમને હારી વાત કરું, તમે ઘરના છો ને એવું માનીને. માની લો રેગ્યુલર હેક્ઝાગન માં લીધો, લખી દઉં છું કે હા રેગ્યુલર હેક્ઝાગન. અહીંયા 5 માઇક્રોકુલમ ચાર્જ પડ્યો છે, અહીંયા 5 માઇક્રોકુલમ ચાર્જ પડ્યો છે, અહીંયા 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ. આ લેન્થ તમારી 10 સેન્ટીમીટર છે. O પર ફાઇન્ડ પોટેન્શિયલ એટ O. ફાઇન્ડ પોટેન્શિયલ એટ O. ચાલો કોણ મને કહેશે સાહેબ શું કરાય એમાં? બધી જગ્યાએ 5 માઇક્રોકુલમ ચાર્જ મૂકી દીધો.
અને પોટેન્શિયલ એટ ઓ. ચલો તમારામાંથી જવાબ આપવાનો છે. હેન્ડ રેઝ કરીને આન્સર આપી શકો છો. છો. ઓકે. યા ઓકે. આ તમને સુચિબેન મોડાસામાં છો, તમને એક કાનમાં મારો અવાજ સંભળાય સરખી રીતે? એક કાનમાં તમે ઇયરફોન રાખ્યું છે તો સંભળાય છે? હાલો હાલો, હવે આમાં શું વાર લાગે? હવે ધ્રુવીબેન મોડાસા, તમારે આન્સર આવ્યો તો કયો હાલો. અનમ્યુટ કરજો પછી બોલજો. વડોદરા પહેલી. એ વડોદરા, તમને કહું માતાજીઓ બે આન્સર આવ્યો કઈ લાગે છે આવે એવું? આ જામનગર આર્યા બેટા અમુક અઘરા છે. હા ટોટલ સર 6 વાર છે એટલે 6 ગુણ્યા 2 ગુણ્યા q છેદમાં અંતરનો સ્ક્વેર. અંતર એટલે જોઈ શકે કે ની વેલ્યુ બોલ. 9 × 10⁹. ચાર્જ તો 5 માઇક્રોકુલમ છે. આર કેટલું થશે? 10. હા બસ આ મેથ્સ આ હતું કે રેગ્યુલર હેક્સાગન હોય તો આ જે છે એ 10 હોય તો આ બધા 10 10 જ થાય. એટલે જ મેં નીચે લખીને આપ્યું રેગ્યુલર હેક્સાગન. તો જ આ 60 આ 60 આ 60 આ 60 ટૂંકમાં 60 60 વાળી 6 સાઈડ થાય ને ટોટલ 360 થઈ જાય. તો ટૂંકમાં આર તમારું 10 × 10⁻² - 2 થાય. તો ઓ પાસે પોટેન્શિયલ આવી જાય 5 2s are 10 અને 2 3s are 6. તો 9 × 3 27 into 10 આ માઇનસ નહીં 11 થશે. 9 + 2 11 11 - 6 તો 10⁵ વોલ્ટ. ફિનિશ. કાંઈ ટૂંકમાં આમાં કાંઈ હતું જ નહીં ને, સિમ્પલ આ ખબર પડવી જોઈએ કે ક્યુ બહાર કરવાનું હતું. 6 હોય તો બધાનો સમ જ થઈ જાય, એલ્જિબ્રિક સમ થવાનો છે. ઓકે સારું, એટલું રાખીએ છીએ. 2-3 મારે કાલ તમને LT માં આપવા છે, બાકી અત્યારે ગણાવી દે તો થોડુંક શું છે મને ખબર તો પડે એમ. 2-3 ક્વેશ્ચન, 2 કાલ ક્વેશ્ચનની LT હશે. કાલે આપણે બાકી બધી બોડીઝને કારણે ભરી નાખશું એટલે પછી પતી જશે.